અરે તો આ ગરીબ કેમ રહીએ છે માણસ? એટલા માટે ગરીબ છે કે આપણે ભોજનાલય અને વસ્તુઓ મફત આપીએ છીએ. ધર્મમાં ચોખ્ખું કીધું હતું કે ગુરુકુલો જે હતા એ શિક્ષણ જ મફત આપવાની વાત કરે છે. બીજી કોઈ વસ્તુ મફત આપવાની વાત નથી. હું તો 2008માં મારે ફૂલછાપમાં કોલમ આવતી ત્યારે મેં કીધેલું છે કે હું ગીતાજીના સોગંદ ખાઈને કહું છું, ભારતમાં કોઈ ગરીબ નથી. કેટલા બાળકો સાથે આની શરૂઆત થઈ છે? ઘણી વખત હું તો જાઉં છું કે આપણી સિવિલ હોસ્પિટલમાં જઈને 1 કેળું 5 જણા દેતા હોય ગરીબને. એટલે આ દેખાડો થઈ ગયો છે. વિશ્વની ડંગ કલરવ સંસ્કાર કેન્દ્ર એવા અમે નામ આપ્યું, અને ત્યાં પહેલી શરત એ હતી કે જે બાળક ત્યાં 2 કલાક ભણવા આવશે એના મા બાપે થોડીક શરતો અમારી પાડવી પડશે. આપણે કીધું કે ગરીબ બાળકો, હવે ગરીબ બાળકો સાથે કોઈ મધ્યમ વર્ગનું બાળકને જો આવવું હોય તો આવી શકે છે? 12 થી 5 હોય કે સવારના 7 થી 12 હોય એ શિક્ષણ નથી, એ ડેટા એન્ટ્રી છે. પાઠ્યપુસ્તકો ભણાવવાના, એને નોલેજ ની ડેટા એન્ટ્રી કરી. આપણે મોબાઈલમાં ખબર છે કે બહુ ડેટા એન્ટ્રી થઈ જાય તો હેંગ થઈ જાય. એટલે ગુરુકુળ વિશે આપણે જાણવું છે કે ગુરુકુળમાં જ્યારે પહેલાના વર્ષોમાં ગુરુકુળ કઈ રીતે ચાલતી હતી અને અત્યારે તમારી ગુરુકુળ કઈ રીતે ચાલે છે એના વિશે સમજાવી દો. જોવા જઈએ તો 4 આશ્રમો એની આપણા ધર્મમાં વાત કરી છે. આ 5મો આશ્રમ નવો આવ્યો છે, એના વિશે મારે બહુ બોલવાની જરૂર નથી કારણ કે એ સારી વાત નથી. એ આપણા અજ્ઞાનને લીધે એ જન્મો છે. ગુરુકુળમાં કેટલા ધોરણ સુધી ભણતર છે? તમારા હિસાબે ધોરણની વાત કરીએ, અમારા હિસાબે ધોરણની વાત નથી જ કરતા. 200 બાળકો રહી શકે એવી સગવડતા છે. અત્યારે અમારી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સાહેબ, ગુરુકુળનું વિઝન આવતા 10 વર્ષમાં આપ શું જુઓ છો? સાહેબ, આપની ગુરુકુળમાં ભણી અને કોઈ બાળકનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હોય એવા કોઈ કિસ્સા? હા, એટલે બીજી માં એ ધરતી માતા. પેલી માં જન્મ જ આપી શકે છે, શ્વાસ નથી આપી શકતી, ભોજન નથી આપી શકતી. નમસ્કાર મિત્રો, હું મૌલિક મજીઠિયા. તમે જોઈ રહ્યા છો વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ. વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલમાં વાતો સાંભળવા માટે તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે સાહેબ આપણી સાથે જોડાયેલ છે તે સાહેબ 1989માં ડીઝલ મિકેનિક એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે. સાહેબ હાલમાં ગુરુકુળ ચલાવી રહ્યા છે, જે આપણે પૌરાણિક ગુરુકુળ ચાલતા હતા એ મુજબ અત્યારે ચલાવી રહી છે. સાથે સાહેબ ગાયોની સેવા, ગૌશાળા પણ ચલાવે છે. જે ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકો છે એમને અભ્યાસ માટે મોટિવેશન કરે છે, એમને અભ્યાસ કરાવે છે. તો આજે એવા ખાસ મહેમાનને આપણે આમંત્રણ આપેલ છે, તો વેલકમ જીતુ સર. નમસ્તે. ખરેખર પ્રાચીન જે શિક્ષણ પદ્ધતિ હતી એ એક જીવન શૈલી હતી. એટલે જીવન બાળકનું છે ગર્ભમાં હોય છે ત્યારથી જ એનું શિક્ષણ શરૂ થાય છે, અને એ ખાસ કરીને 25 વર્ષનો ગાળો હતો. એમ કહેવાય કે આપણા ધર્મમાં કે બાળક એ 9 મહિના જ્યારે એની માના ગર્ભમાં હોય છે, પહેલા દિવસથી જ્યારથી બીજદાન સ્ટાર્ટ થાય ત્યારથી એ 9 મહિના સુધીમાં 65% જીવનનું શિક્ષણ પ્રાપ્ત કરી લે છે. બાકીનું 15% એ 12 વર્ષનું થાય ત્યાં સુધીમાં પ્રાપ્ત કરે છે, અને બાકી જે 15% વધે છે એ જીવે ત્યાં સુધીમાં પ્રાપ્ત કરે છે. ધર્મનો ખૂબ અભ્યાસ કર્યો છે. ગુજરાતીમાં કહેવત છે, ફરે એ ચરે, બાંધો ભૂખે મરે. એટલે આ 55 વર્ષની ઉંમરમાં ખૂબ રેખડો, લગભગ અડધું ભારત ભ્રમણ કર્યું છે. એટલે શિક્ષણ શું કહેવાય, એને બહુ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કર્યો છે. ખાસ કરીને બાળક જે છે, આપણા ધર્મમાં, હિન્દુ ધર્મમાં આજથી 201 વર્ષ પહેલા એવું કહેવાનું કે અન્નદાન એ મહાદાન. જરાય શંકા નથી, કારણ કે આપણા ધર્મમાં યાત્રા શબ્દ છે. અત્યારે આપણે પિકનિક અને પર્યટન ને ટૂર ઉપર જઈએ છીએ, જે બહુ એને કહીને એ નિમ્ન સ્તરનો શબ્દ છે. યાત્રા શબ્દ એટલે જે સ્થળેથી તમે શરૂઆત કરો છો અને જે તમારું ગંતવ્ય સ્થાન છે, અહીંયા પહોંચવાની જે વાત છે એ ચાલીને પગપાળા છે. એની પાછળનું આપણા ઋષિમુનિઓનું વિજ્ઞાન હતું, કારણ કે વૃક્ષો ચારેકોર હતા અને ઓક્સિજનના વાતાવરણમાં આપણે ચાલવાનું. ત્યારે 5-15 કિલોમીટરે બાળક કે યાત્રા કરનારી યાત્રાળુ છે એ ભૂખે ના મરે, એને તરસ ના લાગે. એટલે પાણીના પરબો અને ભોજનાલયો હતા. આશ્રમ સંસ્થાનો હતા, કારણ કે ત્યાં એને વિરામ કરવું હોય, રાત્રિ રોકાણ કરવું, તો આ બધું હતું. એ 200 વર્ષ પહેલાની વાત છે. આપણા ધર્મમાં આપણે શું કરીએ છીએ કે સાપ જાય ને લીસોટા રહી જાય. ત્યારનું વિજ્ઞાન જુદું હતું, આજનું વિજ્ઞાન જુદું હતું. ત્યારની ટેકનોલોજી જુદી હતી, આજની ટેકનોલોજી જુદી હતી. તો ધર્મની વ્યાખ્યા બદલાવી જોઈએ, જે બદલાતી નથી. એટલે આજે પણ હજી આપણા ધર્મમાં અન્નદાનનો રાફડો ફાટ્યો છે, અને એનાથી સમાજમાં
લાલચ આવી જાય છે અને સમાજ પછાતપણુંનો ભોગ બને છે. 1% જ કહું છું કે વાણિયા છે, સિંધીઓ છે, 1% છે, પણ આખા વિશ્વની ઇકોનોમીને હલાવી શકે છે. ત્યારે તો આ ગરીબ કેમ રહીએ છે માણસ? એટલા માટે ગરીબ છે કે આપણે ભોજનાલય અને વસ્તુઓ મફત આપીએ છીએ. ધર્મમાં ચોખ્ખું કીધું હતું કે ગુરુકુલો જે હતા એ શિક્ષણ જ મફત આપવાની વાત કરે છે, બીજી કોઈ વસ્તુ મફત આપવાની વાત નથી કરતી. એટલે સમાજને આત્મનિર્ભર કરવા માટે અમે કામ કરીએ છીએ. બાળક ભીખ માંગતો બંધ થાય, માણસ જે દાંપત્ય જીવન જીવવાવાળા પતિ પત્ની છે એ જવાબદાર બને, એ સંસ્કૃત બને અને આપણા ધર્મ પ્રત્યે જાગૃત બને, એ જ મુખ્ય ઉદ્દેશ છે. કારણ કે આજે હવે ભોજનાલય અને ભોજન વ્યવસ્થાઓ ઘરે ઘરે જઈને હવે તો કેટલી સંસ્થાઓ ચાલે છે જે ઝૂંપડપટ્ટીઓમાં કોઈ ગરીબ નથી. હું તો 2008માં મારે ફૂલછાપમાં કોલમ આવતી ત્યારે મેં કીધેલું છે કે હું ગીતાજીના સોગંદ ખાઈને કહું છું ભારતમાં કોઈ ગરીબ નથી. આ શિક્ષણથી વંચિત છે અને શિક્ષણ એક પ્રકલ્પ છે. વળી બાજુ કહું છું કે જીવનશૈલી છે અને જીવનશૈલી એ માણસના જીવનના ધોરણો અને માણસના અધ્યાત્મને ઉચ્ચ સ્તરે લઈ જવા માટેનું કાર્ય કરે છે. એ અમે કાર્ય કરીએ છીએ. એની વાતો આપણે આગળ કરશું. સાહેબ, વિશ્વનિડમ ગુરુકુળ આપણે જે મુજબ વાત કરી ચલાવો છો, તો એ વિચાર ક્યાંથી આવ્યો આપને? 91માં 91માં મેં ઘર છોડ્યું. આમ તો 13 વર્ષનો હતો ત્યારે જ ઇતિહાસ હું ભણતો, નાનકડો હતો એટલે ભણવાના જાતા મા બાપ મોકલતાય ખરા. મને સૌથી આજે પણ નથી ગમતો એ વિષય છે ઇતિહાસ. કારણ કે એમાં ક્યાંય ભારતની સંસ્કૃતિની વાત નથી અથવા હિન્દુઓની વાતો નથી. હિન્દુત્વને તો સાવ નિમ્ન સ્તરનું જ ગણવામાં આવ્યું. અંગ્રેજો સારા અને મોગલો સારા, આવી વાતો મને ભણવામાં આવતી. તો એમ થાય કે આપણે તો શા માટે જૈનમાં છીએ અને ભગવાનનો ઉદ્દેશ શું છે આપણને પેદા કરવાનો. એટલે આનો અભ્યાસ થયો. એટલે સૌથી પહેલો એ 13 વર્ષની ઉંમરે મેં મારા મકાન ઉપર નામ લખાયું ક્રાંતિકારી. આ એક વિચાર યાત્રા હતી. સુભાષચંદ્ર બોઝ છે, ભગતસિંહ છે, આ બધા મારા પ્રેરક છે અને એમાંથી ઘણું મને શીખવા મળ્યું છે. તો ત્યારથી એમથી મારે ખરેખર અભ્યાસની દ્રષ્ટિએ જોવો છે અને એના માટે મારે કાર્ય કરવું છે. હવે રહી વાત વિશ્વનિડમ, તો વિશ્વનિડમ છે ને એ આપણા જ ઉપલેટાના વતની અને મકરંદ દવે, જે આમ સાંઈ કહેવાય, સાધુ કહેવાય, એ વલસાડ પાસે નંદીગ્રામમાં બેઠા છે. એની સાથે કુંદનિકાબેન કાપડિયા, જે બહુ મોટું નામ ભારતમાં સ્ત્રી ક્રાંતિ માટે એને કામ કર્યું છે. એની 7 પગલા બુક જે 93માં એમ કહેવામાં આવ્યું હતું કે ભારતના ઘણા બધા પુરુષો જે દંભી પુરુષો હતા એમને એમ કીધું કે આ બાઈને ફાંસીએ ચડાવો. આ બાઈ મકરંદ દવે અને કુંદનિકાબેને આદિવાસીઓ માટે વલસાડમાં નંદીગ્રામમાં ખૂબ કામ કર્યું છે. અને ત્યાં 2001માં અમારી એક શિબિર હતી, સમૂહ જીવન, સમાજ જીવન અને દાંપત્ય જીવન. આ ત્રણેય વિષયો લોભામણા છે ને આપણે એમાં ગાફેલ જ હોય છે, ફાંફા જ મારતા હોય છે. એ 3 વિષય ઉપર અમારું એમની સાથે વિચાર વલોણું ચાલ્યું. મકરંદ દવે આમ તો જોઈએ તો ત્યારે બહુ પરિસ્થિતિ એની નાજુક હતી, કોઈ સાથે વાત કરવાની મનાઈ હતી, પણ છતાંય એ અમને બધાને જોઈને ખુશ થતા. અને ત્યારે એનું એક સપનું હતું કે આ વિશ્વનિડમ હોવું જોઈએ. વિશ્વનિડમની જો વ્યાખ્યા કરીએ તો એ સંસ્કૃત શબ્દ છે. વિશ્વ એટલે આપણને બધાને ખબર છે આખું જગત, આખું બ્રહ્માંડ. અને નિડમ એ શબ્દ કોઈ જરૂરિયાત નથી. નિડમ એટલે માળો. એને બહુ સરસ મજાની કે આ પૃથ્વી સુંદર મજાની પ્રભુએ બનાવી છે, કોઈ રચયિતાએ બનાવી છે ને એટલી સુંદર બનાવી છે એટલે એને જો ડિસ્ટર્બ કરતું હોય તો એક જ પ્રાણી છે, મનુષ્ય. જે સુરમાં ચાલે, એ તાલમાં ચાલે, એ લયબદ્ધ ચાલે ને, તો આ સુંદર જે દ્રષ્ટિ પ્રભુએ બનાવી છે ને એનું સપનું સાકાર થશે, વધુ સુંદર ને સુંદર લાગે. કારણ કે બુદ્ધિ એકને જ આપી, આ 2 પગવાળા જનાવરને, અને સૌથી વધારે ડિસ્ટર્બ ઈ કરે છે. એટલે એનું એવું હતું કે ભાઈ સારા માણસો જાગૃત થાય અને સારા માણસો સમાજના કલ્યાણનું કાર્ય કરે. બસ આ વિશ્વનિડમ અમને ત્યાંથી મળ્યું છે. અને કામ મેં 1996થી શરૂ કર્યું હતું. કારણ કે એક બાળક મારી પાસે ભીખ માંગવા આવ્યો અને એના બદલામાં મેં એને કીધું કે બેટા, ભીખ માંગવાથી તું પેઢીઓની પેઢીઓ ભિખારી જ પેદા કરીશ, પણ તું મારા ઘરે ચાલ, તને રહેવાનું, જમવાનું અને શિક્ષણ ફ્રી આપીશ. અને છતાંય તું મને કામમાં મદદરૂપ થાય તો રોજ 10 રૂપિયા વાપરવાના આપીશ. એ 3-4 વખત મારી પાસે સતત માગતો રહે છે. પછી પાછું મેં એને કીધું બેટા, તારા મા બાપને મળવું હોય તો મળીએ, તું મારી વાત માન્ય રાખ, તારા માટે જે કાંઈ કાયદાકીય પ્રોસેસ કરવી છે એ હું કરીશ, પણ તું મારી સાથે ભણવામાં આવ. છતાં એ પાછો 2-4 વખત માગે છે. ત્યારે હું એને કહું છું કે બેટા, 2 માર્ગ છે. એક તો કાં તો અહીંથી ફટાફટ ઘરે જવાનું,
અને કે મારી વાત માન્ય રાખ, તમે જો હવે માગીશ તો હું એક ઝાપટ આપીશ. આ મારો ટોન. કારણ કે ઘણા બધા એમ કે સાધુ હોય તો શું કહેવાય, સહિષ્ણુ રહેવું જોઈએ, સાધુએ આશીર્વાદ આપવા માટે હોવું જોઈએ. ત્યારે હું બે સાધુઓના ઉદાહરણ આપું છું, આપણા ઋષિ મુનિઓના. એક દધીચિ ઋષિ હતા અને એક પરશુરામ હતા. બે ક્રોધાયમાન હતા અને બેયને આપણે સ્વીકાર્યા છે ભગવાન તરીકે. પરશુરામને તો સ્વીકાર્યા છે, ત્યારે કેમ સમાજના કલ્યાણ માટે મને ના સ્વીકારો? એ બાળક પાછો એક વખત માગે છે ત્યારે મારો હાથ ઉપડે છે, મારા હાથનો ને એના ગાલનો સમન્વય થતો નથી અને એ બાળક ભાગી જાય. પણ એ બગીચાના દરવાજેથી પાછો આવે છે. મને જે ઝાપટ મારી છે એને લીધે જ મને આ કામની પ્રેરણા સૂઝી છે. કે બાળક આવીને મને એમ કહે છે કે સાહેબ તમે શું કહેતા હતા, તો હું તમારી ભેરો ઘરે આવું, તમે કહો એ કામ કરું અને તમે મને આખા દિવસમાં 10 જ રૂપિયા વાપરવાના આપો. ખીચામાંથી 50 નોટ કાઢીને કહે છે કે હું આ 1 કલાકમાં ભેગી કરી લઉં. બસ તે તમાચું મને જોરદાર લાગ્યું કે આ પેઢીઓની પેઢીઓ ભિખારી જ પેદા કરશે, પણ જો એને શિક્ષણના માર્ગે લઈ ગયા હોય તો એ બીજી પેઢીએ એ આત્મનિર્ભર જવાબદાર નાગરિક જન્મે. બસ ત્યારથી આ શિક્ષણની યાત્રા અમારી શરૂ. ઓકે સાહેબ, આ કેટલા બાળકો સાથે આની શરૂઆત થઈ છે? શરૂઆત તો આમ જોઈએ તો એક વિરમ નામના એક જ વિદ્યાર્થીથી શરૂઆત કરી કે જે દિવસે આ પ્રસંગ બન્યો અને બીજે દિવસથી અમે વિરાણી ચોકના નાલા પાસે રાત્રિ સ્કૂલ શરૂ કરીને પહેલો જ બાળક વિરમ આવ્યો ત્યારે પહેલી કન્ડિશન કીધી, તું ભીખ નહીં માગ તો હું તને ભણાવીશ. અને એ તૈયાર થયો. પછી તો રાજેશ ને ગોપાલ ને રજી ને ધાકી ને એમ બધા છોકરાઓ આવતા ગયા અને પછી તો અહીંયા રાત્રિ સ્કૂલ જામી ગઈ. અને એ સ્કૂલ પછી ધીમે ધીમે એક સ્કૂલવાળા સાહેબ આવ્યા, એને બહુ મજા આવી. મને કે આ છોકરાઓ તમે બહુ સારું ભણાવો છો અને સારા શિક્ષણ આપો છો. કારણ કે અમારા માટે સંસ્કાર મહત્વની વસ્તુ છે. શિક્ષણ અમે લોલીપોપ જ કહીએ છીએ, આજે લોલીપોપ જ છે શિક્ષણ. કારણ કે ઉલ્લુ બનાવવાની જ વાત છે, તમને બધાને ઝાંઝવાના જળની જેમ સપના જ બતાડવાની વાત છે. એટલે અમે એને બહુ મજા આવી. એટલે મને કે સાહેબ આ છોકરાઓને તમે કહો તો અમે ભણાવી. પ્રાઇવેટ સ્કૂલવાળા, ખાનગી સ્કૂલવાળા સાહેબ હતા. પણ મેં કીધું સાહેબ અમે તો અહીંયા અમારા ખર્ચે આ બધું કરીએ છીએ, અમને કંઈ દાન બાન મળતું નથી. તો કે પણ હું હાવ ફી માફ ન કરી શકું, અડધી ફી તમે કહો તો કરી. અને એ જ અરસામાં અમેરિકામાંથી એક ભાઈએ આ બધું અમારું જોયું અને એમને 5 બાળકો દત્તક લીધા અને 5 બાળકો પહેલા જ વર્ષે એ સ્કૂલોમાં જતા થયા. આ અમારી યાત્રા અહીંથી શરૂ થઈ. કહીએ તો 2-5 બાળકોથી જ શરૂ થઈ હતી. પછી તો ધીમે ધીમે આ યાત્રા ખૂબ આગળ વધી. 14 ઝૂંપડપટ્ટીઓમાં મારું કામ શરૂ થયું. એ સંસ્કાર કેન્દ્રો અમે કહેતા, વિશ્વનિડમ કલરવ સંસ્કાર કેન્દ્ર એવા અમે નામ આપ્યું. અને ત્યાં પહેલી શરત એ હતી કે જે બાળક ત્યાં 2 કલાક ભણવા આવશે એના મા બાપે થોડીક શરતો અમારી પાડવી પડશે. ઓકે. બન્યું એવું કે 2005માં એક રાજકોટની બહુ નામાંકિત સ્કૂલ, કારણ કે હું નામ નથી લેતો, રાજકોટની બધી સ્કૂલોએ મારા બાળકોને મફત ભણાવ્યા, પણ એ નામાંકિત સ્કૂલના કેટલાક બહેનો એક કિડની હોસ્પિટલે મારું એક સેન્ટર ચાલે ને 101 બાળકોને હું ભણાવતો. આખો દિવસ મારું પહેલું સરનામું પછાત વિસ્તાર હોય અને બીજું સરનામું મારું ઘર હોય, સુવા માટે જ જાતો. એક દિવસ શિયાળાનો સમય હતો, 2004ની સાલ, અને એ 8-10 બહેનો ત્યાં ધાબળા વિતરણ કરતા હતા. મારો એક દીકરો દોડતો આવ્યો. મને કે સર અહીંયા કેટલાક બહેનો ધાબળા વિતરણ કરવા આવ્યા છે. એટલે મેં કીધું બેટા તે લીધો. હવે આ જે પેલો જવાબ છે 1996 વાળો, એ છોકરો મને એમ કહે છે કે સાહેબ તમે એક તરફ ના પાડો છો કે ભીખ તો ભગવાન પાસેથી ના લેવાય અને તમે મને કહે છો ધાબળો લીધો. એટલે મેં કીધું બેટા ના, આ તો હું વિચારતો હતો કે હું મારા માર્ગે છું ને, પદચ્યુત તો નથી થયો ને, કારણ કે ગુમરાહ કરવો એ મારો ધર્મ નથી. એટલે મેં કીધું ચાલો હવે. પછી એ બહેનો હતા એમને મળવા ગયો, એમને મેં નમસ્કાર કર્યા, એમને મને નમસ્કાર કર્યા. એટલે મેં પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમે શા માટે અહીંયા આવ્યા છો? એટલે મને કે ધાબળા વિતરણ કરવા. એટલે મેં કીધું કેમ ધાબળા વિતરણ કરવા આવ્યા છો? હવે વિશ્વનિડમને કોઈ દાન આપવા આવે ને કોઈ હું એમ પૂછું ભાઈ શું કામ દાન દેવું છે, તો એનો ઈગો હટ થાય ને. કારણ કે આ જે દાન છે ને એ હવે ફેશન થઈ ગઈ છે અને એ દેખાડા માટે જ હોય છે. ઘણી વખત હું તો જાઉં છું કે આપણી સિવિલ હોસ્પિટલમાં જઈને 1 કેળું 5 જણા દેતા હોય ગરીબને. એટલે આ દેખાડો થઈ ગયો છે. પણ આ વાત જ્યારે મેં એને કરી એટલે એમને એમ લાગ્યું કે આ કોઈક વધારે પડતો માણસ લાગે. મને કે આપ હો કોણ? એટલે મેં કીધું ભાઈ હું તો અહીંયા બાળકોને ગાળું બોલતા બંધ કરાવું છું, વ્યસન મુક્ત કરાવું છું, એની સાથે રમતો હોઉં છું, મજા લઉં છું અને છેલ્લે શિક્ષણની વાત કરું છું. એના મા બાપને માન આપવું જોઈએ, આવા શિક્ષણ અને સંસ્કારની વાત કરું છું. પછી છેલ્લે
પાઠ્યપુસ્તક ભણાવું છું એને મજા આવી કે માણસ બહુ સારો લાગે. એટલે પછી એને મને વાત કરી કે ભાઈ 8 દિવસ પહેલા અમારી થોડીક બહેનો અહીંથી રાત્રે નીકળી હતી, નવેમ્બર મહિનો એટલે શરદીનો જોરદાર મહિનો. અમે એમને જોયું કે રાત્રે ઘણા બધા વાલીઓ અને બાળકો એમને સૂતા હતા કંતાન ઓઢીને. એટલે અમને એમ થયું કે અમને ઠંડીમાં એકાદ મરી જાય એના કરતાં આપણો ધર્મ નિભાવીએ. અને એમને અપીલ કરી તો 350 કે ધાબળા આવી ગયા એટલે અમે વિતરણ કરવા આવ્યા છીએ. બહુ સારું કહેવાય. હું તો પગે લાગ્યો એમને, ભાઈ આવું ધર્મનું કામ થવું જ જોઈએ. પણ પછી મેં એને કીધું કે ભાઈ તમે આજે ધાબળા વિતરણ કરવા આવ્યા છો તો પાછા અઠવાડિયા પછી આવશો ને? એટલે એને શોખ લાગ્યો. એટલે મને કે કેમ? એટલે મેં કીધું આજે તમે જે ધાબળા વિતરણ કર્યા છે એ પંચાયત ચોકમાં શનિવારી બજાર ભરાય તો કિડની હોસ્પિટલ વાળા બધાય તે તમારો 200નો ધાબળો હોય 500નો ધાબળો હોય તે 50 થી 100 રૂપિયામાં વેચી દો. તો વળી ધાબળા વગર નથી જાય તો વળી તમારી કરુણા જાગવી જોઈએ ને વળી તમારે કંઈક એને આપવું જોઈએ ને. એને જે શોખ લાગ્યો હતો કે અમે શું કરી શકીએ. એટલે મેં કીધું કાંઈ ન કરાય. હું જે અહીંયા પ્રી સ્કૂલ ચલાવું છું એટલે પ્રાથમિક શિક્ષણ આપું છું એમાં તમે મને કાંઈ મદદરૂપ થઈ શકો? મને કે સમય આપો વિચારવાનો. મેં કીધું જિંદગી આખી. જીતુભાઈ એ કોઈ સંસ્થા નથી, એક વિચાર યાત્રા છે, એક વિચારશૈલી છે, જેથી તમને સમજાય તેથી આવજો. સાહેબ ફેબ્રુઆરીમાં એમનો ફોન આવે છે રાજકોટની નામાંકિત સ્કૂલ જ્યાં એડમિશન કલેક્ટરના છોકરાને લેવું હોય તો એની લાઈનમાં ઊભું રહેવું પડતું. એવી પરિસ્થિતિ એ સમયમાં હતી. 2004ની વાત કરું છું. અને લગભગ 2 કલાક અમારી મિટિંગ ચાલે છે. એટલે પછી મિટિંગના અંતે એને બધું પૂછ્યું કે ભાઈ કેમ ચાલે છે, તમને ફંડ ક્યાંથી આવે છે? કારણ કે દરેકને સહજ છે પૂછવાનું મન થાય. એટલે મેં એને બધી વાત કરી, એમને બહુ મજા આવી. એટલે મેં કીધું હવે શું કરવાનું છે આ મિટિંગ પછી? એટલે મને એને જે જવાબ આપ્યો છે એનો પ્રશ્ન એનો જે હતો એ મને બહુ ગમ્યું. મને કહે કે જીતુભાઈ એક કામ કરશું? તું બોલો ને શું કરવાનું છે? ફેબ્રુઆરી મહિનાની વાત કરું છું. તો મને કહે કે તમે આ બાળકોને અહીંયા સ્કૂલ મોકલી શકો? કારણ કે મોર્નિંગ સ્કૂલ અમારી ચાલુ છે, આફ્ટરનૂનમાં અમારી કાંઈ એક્ટિવિટી નથી. એટલે આખી સ્કૂલ અમારી 5 એકરમાં નવરી પડી હોય છે, મારા ક્લાસરૂમ હોય છે, બધું. તમારે ખાલી બાળકો મોકલવાનું. મેં કીધું કેદીથી મોકલું? કારણ કે આ તો ગુજરાતીમાં કેવું હતું કે ઢળવું હતું ને ઢાળ મળ્યો અને ભાવતું હતું ને વેદે બતાવ્યું. મને તો આ જ વિષય હતું. મારા માટે કલ્યાણ એ જ, શિક્ષણ એ જ મહત્વની વસ્તુ છે. અને હું એટલું કહું કે વાતાવરણ ચોખ્ખું કહી છે કે પેલો શ્રવણ કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે અને જો એની મતિ ભ્રમ થઈ જાય તો આ તો બચારા આખો દિવસ કુરુક્ષેત્રના મેદાનમાં રહેવાના. તો એને થોડુંક વાતાવરણ સારું મળે તો ચોક્કસ વાત છે કે થોડિયાની બાજુમાં ગાડીઓ બાંધી વાન ન આવે પણ હાન આવે. એટલે આ છોકરાઓ એમ સુધરે એવું મનમાં થયું. એટલે મને એને કીધું કે જીતુભાઈ 15મી જૂન 2005 થી તમે આ બાળકો મોકલી શકશો. 1:30 વાગે મોકલવાના, 5:30 વાગે એમ છોડી દેશે. સાહેબ 2005 થી એ સ્કૂલે મારા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. પહેલા જ વર્ષે 60 બાળકો હતા. 2012માં 550 થી વધુ બાળકો ભણતા. 4 બસો ભાડે રાખી. દરેક ઝૂંપડપટ્ટીમાંથી બાળક, આ 14 ઝૂંપડપટ્ટીમાંથી મારું બાળક બેસે બસમાં અને સ્કૂલે પહોંચે. અમે 1 રૂપિયો ભાડું રાખ્યું. મફત તો કોઈ દિવસ કાંઈ વસ્તુ કરતો જ નથી. 1 રૂપિયો રોજનું ભાડું. 30 દિવસના 30 રૂપિયા ભાડું. હવે કાંઈ ન કહેવાય, મફત થાય 30 રૂપિયા એટલે. પણ ત્યારના સમયની વાત છે એટલે મોટોય કહેવાય રૂપિયો, પણ એવડો મોટો રૂપિયો નહોતો. તો એ 14 ઝૂંપડપટ્ટીમાંથી બાળકો ભણતા થયા. પછી તો ધીમે 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 અમારી યાત્રા એટલી સરસ ચાલી કે સારામાં સારી સ્કૂલો, સારામાં સારી કોલેજો આપણા બાળકોને મફત ભણાવતી છે. અને અત્યારે આ વિશ્વનિલમ ગુરુકુલમ ઈશ્વરિયાની વીડીમાં કુદરતના સાનિધ્યમાં બહુ સરસ મજાનું 100% ઓક્સિજન અને ગૌ માતાઓની સાથે બાળકોને સારું શિક્ષણ, સંસ્કારિત શિક્ષણ આપી રહ્યું છે. ઓકે. સાહેબ આપણે કીધું કે ગરીબ બાળકો, હવે ગરીબ બાળકો સાથે કોઈ મધ્યમ વર્ગનું બાળકને જો આવવું હોય તો આવી શકે છે? ગરીબીની વ્યાખ્યા શું? મારા વીડી બાલા સાહેબ બહુ એમ કે પૈસો આવવાથી તમે સંપત્તિવાન થઈ શકો છો, સન્મતિવાન ન થઈ શકો. આપણને બધાને છે ને મૂલ્યાંકન પૈસાથી જ થાય છે. ઓહો આ તો ખૂબ પૈસા વાળો. ગરીબ એટલે શું? તો કે શિક્ષણથી જ અત્યારે બધા શિક્ષણથી વંચિત છે. તો અમે એવું કંઈ મધ્યમ વર્ગની વ્યાખ્યા કે ગરીબની વ્યાખ્યા કે અમીરની વ્યાખ્યા કંઈ આપી નથી. જેના મા બાપને આ યાત્રામાં, આ શિક્ષણમાં પોતાના બાળકને મૂકવું હોય એના માટે અમારા ગુરુકુલમના દરવાજા ખુલ્લા છે. ઓકે. એટલે ગરીબની વ્યાખ્યા સૌથી પહેલી વાત કે શિક્ષણ જ બાળકને સમૃદ્ધ બનાવે, શિક્ષણ જ સમાજને સમૃદ્ધ બનાવે. પણ શિક્ષણ કયું એ બહુ મોટો પ્રશ્ન આવે છે. તમારી જે ગુરુકુળ વિશે આપણે જાણવું છે કે ગુરુકુળમાં
જ્યારે પહેલાના વર્ષોમાં ગુરુકુળ કઈ રીતે ચાલતી હતી અને અત્યારે તમારી ગુરુકુળ કઈ રીતે ચાલે છે એના વિશે સમજાવી દો. હવે તો આમ કહીએ ને કે લગભગ બધા શબ્દો છે ને એ દેખાડાના ને દંભના રહ્યા છે. હું શિક્ષણની જ વ્યાખ્યા કરું, કારણ કે હું શિક્ષણનો માણસ છું. ભલે અભ્યાસ નથી કર્યો પણ બહુ ફર્યો છું અને ધર્મ અને શિક્ષણ વિશે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને શિક્ષણની વાત કરીએ તો અમે એવું માનીએ છીએ કે બાળક સવારે ઉઠે અને રાત્રે સૂવે ત્યાં સુધીની જે એની દૈનિક દિનચર્યા છે એને શિક્ષણ અમે કહીએ. ઓકે. 12 થી 5 હોય કે સવારના 7 થી 12 હોય એ શિક્ષણ નથી, એ ડેટા એન્ટ્રી છે. પાઠ્યપુસ્તકો ભણાવવાના, એને નોલેજની ડેટા એન્ટ્રી કરી. આપણે મોબાઈલમાં ખબર છે કે બહુ ડેટા એન્ટ્રી થઈ જાય તો હેંગ થઈ જાય, એટલે એને ફોર્મેટ મારવી પડે. આજની શિક્ષણ વ્યવસ્થા ડેટા એન્ટ્રી અને ફોર્મેટ, ડેટા એન્ટ્રી અને ફોર્મેટ છે, એ શિક્ષણ નથી. એ પાઠ્યપુસ્તકો છે, સ્પર્ધાનું બાળક છે. મને એમ થાય કે ભાઈ આપણી ગુજરાતીની 10મા ધોરણની ટેક્સ્ટ બુક છે અને એમાં વર્ષા અડાલજા કરીને એક બહુ સરસ મજાની આપણી લેખિકા થઈ ગયા છે અને એમણે લખ્યું છે રેસનો ઘોડો. કટાક્ષ કરી છે હવે, પણ મને એમ થાય છે કે માણસ વાંચવાય નવરીનો નથી, તો પછી આ ખાલી એક એને બહુ ઝાપટ મારી છે શિક્ષણ ઉપર. એને જોરદારની કટાક્ષ કરી છે કે બાળકને બહુ ભણાવવામાં, બાળકને સંસ્કારિત કરો. ત્યારે મને હું વારે ઘડીએ મારા વોટ્સઅપમાં મૂકતો હોય છું એ આખો 3 પેજનો પાઠ્યપુસ્તકમાં એ પાઠ છે અને પછી મને એમ થાય છે કે ભાઈ આપણે સંવેદનાહીન થઈ ગયા છીએ, લાગણીહીન થઈ ગયા છીએ. તો માણસ ખાલી ઉપર છેલ્લું જોઈએ જ લે છે. કદાચ શિક્ષણ એ આ હરીફાઈનો એક ભાગ જ રહ્યો છે. સંવેદનાઓ ખતમ થઈ ગઈ છે. અમારા ગુરુકુલમમાં ખાસ કરીને બાળકને જવાબદાર બનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, સંવેદનાવાન બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એની ફરજ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરીશું. અમારું દરેક બાળક દરેક વસ્તુ જાતે કરે છે. ઓકે. રસોઈથી માંડીને આમ જો 64 પ્રકારની વિદ્યાઓ હતી, એ 64 પ્રકારની વિદ્યાઓમાં અમે થોડું ઘણું લાવી શક્યા છીએ, બધું તો નથી લઈ શક્યા. બાળકની સવારના 6 વાગે ઉઠીએ એટલે એની યાત્રા શરૂ થાય. 6:30 અમારી દિનચર્યાની વાત કરીએ તો 6:30 સરસ્વતી માની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની કરી છે, તો એની આરતી બાળકો જ કરે. પછી પ્રાર્થના કરે, પ્રાર્થનામાં બહુ જુદી વાતો હોય. પછી એનું 7:15 નાસ્તો હોય. નાસ્તો કર્યા પછી એનું જે કંઈક સ્કૂલમાં જે 5 પાઠ્યપુસ્તકો ભણ્યા હોય એનું કંઈક હોમવર્ક બાકી હોય તો એ કરાવીએ. પછી એનું પોતાનું દિનચર્યામાં નાવા ધોવાનું એ બધું કરાવીએ. પછી રસોઈ આવે તો 9:30 અમુક બાળકો રસોઈમાં હોય. 4:30 અમુક બાળકો ઉઠીને ગૌશાળામાં જતા હોય, જે ગાયોને દોવાનું ને એ બધું કામ કરતા હોય. 11 વાગે અમારું જમણવાર પૂરું થઈ જાય, બેલ પડી જાય અને 12 વાગે સ્કૂલ શરૂ થાય. 12 થી 5 સ્કૂલ હોય, પણ એમાંય બહુ હળવાશની પડો અમે આપીએ. પાઠ્યપુસ્તકો ને હાવી ન થવા દઈએ, પણ રમતમાં એ પાઠ્યપુસ્તક ભણી લે. તમે એમ કે 50 થી 70% માર્ક આવ્યા એટલે બહુ જાજી વાત છે, રેસનો ઘોડો બનવાની જરૂર નથી. હા, પણ એની જે આંતરિક ચેતના ઉપર અમે ખૂબ કામ કરીએ. અમે એને ઘોડે સવારી શીખવાડીએ, રાઇફલ શૂટિંગ કરાવીએ, રસોઈ શાસ્ત્ર શીખવાડીએ, ખેતી શીખવાડીએ, પ્લમ્બિંગ કામ, ઇલેક્ટ્રિક કામ, વેલ્ડિંગ કામ. બાળકનો એક ખૂણો અમે જોઈએ, એની અંદરની ચેતના શું કરવા માંગે છે. અમે ક્યારેય સપનું બતાવ્યું નથી કે તારે ડૉક્ટર બનવાનું છે, તારે વકીલ બનવાનું છે, તારે માણસ એક બનવાનું છે. એ અમે બહુ ફોર્સફુલી એને કહેતા હોઈએ છીએ. ઓકે. પ્રાચીન ગુરુકુલમો છે ને, જો ખાસ કરીને જોવા જઈએ ને તો 4 આશ્રમો એની આપણા ધર્મમાં વાત કરી છે. આ 5મો આશ્રમ નવો આવ્યો છે, એના વિશે મારે બહુ બોલવાની જરૂર નથી, કારણ કે એ સારી વાત નથી. એ આપણા અજ્ઞાનને લીધે એ જૈનમો છે. પણ 4 આશ્રમો એટલે સૌથી પહેલો આશ્રમ આવે બ્રહ્મચર્ય આશ્રમ. હવે બ્રહ્મચર્યની વ્યાખ્યા જ આપણને ખબર નથી, કારણ કે અમુક ધર્મવાળા એમ કહેવાય લગ્ન ન કરાય. ભાઈ માનસિક વિકાર તો એ સહજ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ ખાલી વસ્તુને લાગુ નથી પડતો, આપણા મનોજગતને પણ લાગતો છે. દરેક વ્યક્તિ સૌથી પહેલું ખરાબ જ વિચારશે, એને નેગેટિવ વિચારો જ આવશે. કારણ કે પોઝિટિવ વિચારો કરવા માટે તમારે જર્ની કરવાની છે. આપણે ચોખ્ખી વાત કરીએ કે આપણી 1 માળની મકાન હોય અને એ મકાનને ચડવા માટે સીડીના પગથિયા હોય. આ સીડીના પગથિયા ચડવા માટે આપણને હાફ લાગે, થાક લાગે, પણ ઉતરવા માટે જરી કંઈ હાફ કે થાક લાગતો નથી. આ ગુરુત્વાકર્ષણનો નિયમ એમનેમ જ આપણા ઋષિ મુનિઓએ નથી મૂક્યો,
આપણે એમ કઈ ન્યૂટને હોય તો ન્યૂટને તો ખાલી વેદો જોઈને એને આપણને એક્સપ્લેન કર્યો. કારણ કે હું એ ઘણી વખત કહેતો, ઘણાને ખોટું લાગે, પણ હિન્દુ સંસ્કૃતિ આપણે હવે લઈ છીએ ને, ઘણી વખત કહેતો કે ભાઈ આપણે વાંદરાની પ્રજાતિમાંથી જન્મા છીએ. કારણ કે અમે 3જા ધોરણમાં પાઠ ભણ્યા હતા ટોપી વાળો, જે અમારી ઉંમરના છે એને બધાને ખબર છે કે ભાઈ એક ટોપી વાળો એક ગામથી બીજે ગામ ટોપી વેચવા જાય, અને એક ગામથી પછી રસ્તામાં એને નીંદર આવે છે, બપોરનો સમય હોય તો એક ઝાડવાની છાંયણે સૂઈ જાય, અને પછી એની ટોપીનું ઓશીકો રહીને સૂતો હોય છે. ત્યાં કેટલાક વાંદરા ઉપર જોવે છે, વાંદરામાં ટીકડી હોય, બધી ટોપીઓ લઈને ઓલાએ પહેરી હોય, પોતે પહેરી લે. હવે ઓલો જાગે છે ત્યારે જોવે છે કે ટોપીનો કટોરો ખાલી, એટલે એ પછી માથું ખંજવાળા મને ટોપી કાઢી. ઉપર વાંદરા જોવે છે એ માથું ખંજવાળા મને, થોડીક 2-4 રમતો કરી અને પેલો ટોપી વાળો ટોપી ફેંકી દે છે, અને પછી વાંદરાઓ ટોપી ફેંકી દે, પછી ઓલો ભેગી કરીને ભાગી જાય છે. પણ કહેવાનો મારો મતલબ એ છે કે આપણે આ પ્રજાતિમાંથી આવતા હોય તો આપણે વેસ્ટર્ન કલ્ચરને પ્રાયોરિટી આપી છે. આપણું દરેક બાળક 3 વર્ષનું ના થાય ત્યાં નર્સરીમાં નાખી ગયું છે. મા બાપ એટલે મોસાળ અને કુટુંબની જવાબદારી છે બાળકને 7 વર્ષ સુધી ક્યાંય ભણાવવું ના જોઈએ, અને 7 વર્ષ પછી દરેક બાળક ક્યાંક સારા ગુરુકુળમમાં ભણવો જોઈએ, બીજે ક્યાંય નહીં. કારણ કે 7 વર્ષ સુધીની જે જવાબદારી છે મા બાપની, પ્રાચીન ગુરુકુલમની જ વાત કરું છું, તો આ જવાબદારી પહેલા મા બાપની હતી, પછી ગુરુઓની હતી. તો 1 થી 7 વર્ષમાં મોસાળ અને કુટુંબ એ શું કરતા તો કે કોઈ પણ અજાયણો માણસ આવતો હતો કે બેટા પાણી લઈ આવો, એટલે બેટા પાણી લઈને આવતા, અને એ પાણીને વટે માર્ગુને પાતા પછી પહેલા એમ કહેતા કે બેટા ચાવ બાજરીનો રોટલો અને દૂધ લઈ આવો, એટલે નાસ્તો થતો, પછી બપોરા થતા, અને પછી એમ કે હવે બપોરે આપણે ક્યાંય જવાય નહીં. ગુજરાતીઓની તો ખાસ કરીને સંસ્કૃતિ છે, 2 કલાક નરેન્દ્ર મોદી આવે તો હોતું હોય, અને હવે તો એક નવી વ્યાખ્યા આવી કે અત્યારે શેરીના રખડતા કૂતરા હોય એ એમ કે ને નરેન્દ્ર મોદી જો 2 થી 4 માં બિસ્કિટ દેવા આવે ને તો ના પાડી દે કે ભાઈ અત્યારે નથી ખાવું. આ આપણી સંસ્કૃતિ હતી. એટલે મહેમાનને એમ કહી દે કે ભાઈ સુઈ જાઓ. હવે પછી 4-5 વાગે આવે એટલે પછી રોંઢો આપણે કહીએ, એ રોંઢો કર્યા પછી જે સાંજનો સમય થાય એટલે અસુરી વેળા કહેવાતી પહેલાના સમયમાં, કે ભાઈ અસુરી વેળામાં ક્યાંય જવાય નહીં, કારણ કે એ બધી હલચલ ખોટી થતી હોય. અત્યારે તો ભયંકર ખોટું થઈ રહ્યું છે, એટલે કે તમારે હવે રોકાઈ જવાનું. એટલે આમ અતિથિને 3-4 દિવસ રોકે, કારણ કે અતિથિ દેવો ભવ એટલે ભગવાન કીધો છે. આ આપણી સંસ્કૃતિ. એટલે બાળક છે કે કોઈ પણ વ્યક્તિ છે જોઈને શીખે છે. આજે ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે, આપણે ન્યૂઝપેપરો વાંચીએ છીએ, એમાં બધું નેગેટિવ આવે છે. એટલે આપણું બ્રેઇન છે એ પાછું કહ્યું કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે નીચું અને નિમ્ન સ્તરનું જ શીખે છે. એ ઋષિઓની સાથે જે કઈ કે ફરી બાજુ 1 થી 7 વર્ષે મોસાળની કુટુંબમાં આ જવાબદારીના પાઠ શીખ્યા પછી એ સમૂહ જીવનના પાઠ ત્યાં શીખે છે ગુરુઓની વચ્ચે. અને ગુરુઓ એની ચેતના ઉપર કામ કરે. 6 મહિના તો કંઈ ભણાવે જ નહીં, કારણ કે એની ચેતના ક્યાં પ્રકારની છે, ક્યાં એને લઈ જવાનું છે. અને એ 20-21 વર્ષનો થાય કે 25 વર્ષનો થાય ત્યારે એના મા બાપ લેવા આવે ત્યારે ગુરુ ચોખ્ખું કે આ બાળકમાં આટલી શક્યતાઓ છે ને આ બાળકને એટલું આવડે છે. પછી એ તરફની યાત્રા હતી. ત્યારે કોઈ જ્ઞાતિઓ નહોતી સાહેબ, બાળક કર્મે જ્ઞાતિવાન થયો છે, જ્ઞાતિઓ કોઈ નથી. હવે એવું થયું છે કે ભાઈ જ્ઞાતિમાં જન્મો. ઘણી વખત મને પૂછે કે ભાઈ તમારી જીતુભાઈ અટક કેવી? હું કહું વિશ્વની ડમ. હવે આ 91માં હું જ્ઞાતિ મૂકીને આવ્યો છું, હાંક મૂકીને આવ્યો છું, અટક મૂકીને આવ્યો છું, તો ભાઈ તમારા કર્મ થકી તમે મહાન બનો છો. ઋષિઓ જે કર્મ થકી બને, અને ઋષિઓ છે ને એ જીવનશૈલી શીખડાવતા. ઋષિ અને ઋષિ પત્ની બંને સાથે હોય. ક્યાંય એવું સાંભળ્યું નથી કે એકલો ઋષિએ ભણાવ્યું. એટલે બ્રહ્મચર્યની જે વ્યાખ્યા 1 થી 25 વર્ષની વાત આપી, તો કે બ્રહ્મચર્ય એટલે જ્ઞાન પ્રાપ્તિનો સમય. તો જ્ઞાન પ્રાપ્તિનો સમય એટલે ગુરુત્વાકર્ષણ એટલે કે નેગેટિવિટી તમારા બ્રેઇનમાં ન આવી જોઈએ. એટલે સમૂહ જીવન, જવાબદારી વાળું જીવન, ભિક્ષામાં વૃત્તિ, આ બધું ત્યારે શીખડાવતું. તલવારબાજી શીખડાવતા, ધનુષ વિદ્યા શીખડાવતા, એટલે 64 પ્રકારની વિદ્યાઓ શીખડાવતા. પછી જે નિમ્ન સ્તર ધીમે 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 ઋષિઓ, પછી ગુરુઓ આવ્યા, પછી આચાર્યો આવ્યા, પછી માસ્તરો આવ્યા, પછી શિક્ષકો આવ્યા. હવે અત્યારે તો હું આમ ખોટું લાગે પણ હવે અત્યારે તો પગારદાર દાળિયાઓ હોય છે, જેને કહેવામાં આવ્યું છે કે આ એક ટેક્સ્ટ બુકની વચ્ચેનું જ તમારે ભણાવવાનું છે, એની બહારનું ભણાવશો તો તમને રાજીનામું આપી દેવામાં આવશે. એટલું સ્તર શિક્ષણનું મહાન હતું ત્યારે. ઋષિ મુનિઓ એ છે ને, હવે અત્યારની વાત કરી કે કદાચ આ વિષયાંતર થઈ જાય
પણ ત્યારના શિક્ષણની વાત કરી કે ત્યારની કોઈ પણ ઇમારત જો એ મંદિર હોય કે મહેલ હોય એ આજે 5,000 કે 10,000 વર્ષ કે 25,000 વર્ષ પહેલા બન્યું છે. આજે હજી એની રેતી કે કાંગરો ફેરવી નથી શકતા. અને આજે સરકાર આટલા બધા એજ્યુકેશનની વાત કર્યા પછી એટલી બધી ઇન્ડસ્ટ્રીઓ ચાલે છે શિક્ષણ જગતની, અને છતાંય સરકાર એમ કહે છે કોઈ પણ બિલ્ડિંગ બનાવ્યા પછી 100 વર્ષે એને પાડી નાખવાની. તો એડવાન્સ ટેકનોલોજી કઈ હતી, આપણી હતી કે આજની છે? હવે અત્યારે આ થોડીક પાછી ધર્મ વિશેની વાત કરીએ કે ભાઈ આપણું પંચાંગ જોઈએ તો 10 રૂપિયાનું બજારમાં મળે આપણને, પણ એ આવનાર 100 વર્ષમાં ક્યારે પેલું શું કહેવાય સૂર્યગ્રહણ થશે કે ચંદ્રગ્રહણ થશે, ક્યારે ક્યાં નક્ષત્રો શું કામ કરશે, ક્યારે કયો તારો ઉલ્કામાં પરિવર્તનશીલ છે, એ બધું એમાં લખેલું છે. જે 10 રૂપિયાનું આપણું પંચાંગ કહે છે અને એ પછી નાસાઓ કરોડ રૂપિયા વાપરીને પછી એમ કે આજે આ થશે તો આપણે નાસાને માનીશું. વિચાર કરો કે એડવાન્સ શિક્ષણ કયું હતું આપણું, હતું કે આજે હજી આવતા 100 વર્ષ પછીની વાત આપણું પંચાંગ કરી શકે છે. આજની જે શિક્ષણ પદ્ધતિ નથી કરી શકતી. બાળક સમાજને જવાબદાર બનાવવો છે. ફરી પાછું કહું છું કે એક પણ યોજનાઓ ના હોવી જોઈએ, એક જ યોજના હોવી જોઈએ, એ શિક્ષણ. ઓકે, અને શિક્ષણ ફ્રી ઓફ હોવું જોઈએ, પણ શિક્ષણ કયું? અમે ઝૂંપડપટ્ટીઓમાં આમ વાત કરીએ કે જે બાળકો મારી નીચે ભણી ગયા છે બહુ જવાબદારો બન્યા છે. ઓકે, આમ તો કુટુંબ નિયોજનની વાત જ ન કરવી જોઈએ. હું તો એમ કહું છું કે દરેક ઘરે 4 બાળક હોવા જોઈએ, નહીં તો આપણી ભારતીય સંસ્કૃતિ ખતમ થઈ જશે. ઓછામાં ઓછા 4 બાળક હોવા જોઈએ, કારણ કે મોસાળ ને કુટુંબ. પછી અંગ્રેજોની જેમ અંગ્રેજી ભાષા એટલી ગરીબ, હું એને કહું છું કે અંકલ આંટી ગ્રાન્ડ મધર ને ગ્રાન્ડ ફાધરમાં બધા આવી જાય, એટલી ખીચડી કરી નાખી છે. આમાં સમજવું શું? કાકા કોને સમજવા, મામા કોને સમજવા, ફુવા કોને સમજવા, માસા કોને સમજવા, અરે સસરા કોને સમજવા, બાપ કોને સમજવો? ગ્રાન્ડ ફાધર આવી ગયો એટલે પૂરું થઈ ગયું. તો આટલી ગરીબ જે ભાષા છે, જરાય શંકા નથી 200 વર્ષ એને આખી પૃથ્વીના 80 દેશો ઉપર રાજ કર્યું છે, એટલે એ ભાષાનું પ્રભુત્વ છે. હું એને માસીની ભાષા કહું છું. નથી શીખવાનું એવું નથી કે તો ભાષા તરીકે બરોબર છે, પણ ઇંગ્લિશ મીડિયમ ના આવવું. બાળક છે ને એની માનું જ ધાવણ ધાવી શકે, બીજાનું ન ધાવણ શકે. ને બીજાનું ધાવણ ધાવે ને તો એનો ગ્રોથ ન થાય. એટલે માતૃભાષા છે આપણી ગુજરાતી છે, રાષ્ટ્રભાષા છે આપણી સંસ્કૃત છે, દેવભાષા છે આપણી સંસ્કૃત છે, રાષ્ટ્રભાષા એ હિન્દી છે, અને છેલ્લે માસીની ભાષા હું એને કહું છું અંગ્રેજી છે, આપણી માસીની ભાષા છે. એટલે મને કોઈ ગજગરા નથી કોઈ પણ ભાષા પ્રત્યે, પણ હું પહેલાં જ એમ પ્રાથમિકતા આપું કે બાળકને ભણાવવું હોય તો ગુજરાતી ભાષામાં ભણાવાય, કારણ કે એ ધાવણ તો એની માનું જ હોવું જોઈએ. પછી એને લીધે એ સંવેદનાઓ પરિવાર, કુટુંબ, સમાજ સાથે જોડાયેલો રહે છે. બાકી આજની હવે માતાઓ તો ફીડિંગ જ નથી કરાવતી, તો હું એને મા બાપ જ નથી કહેતો હતો. એટલે મા બાપ ઘણી વખત ઘણા એમ કે જીતુ સાહેબ તમે અનાથ બાળકોને ભણાવો છો, એટલે હું કહું અનાથ કોને કહેવાય? હું તો આને અનાથ જ કહું છું. મા બાપ બહુ હરખાઈ જાય, 3 વર્ષનું થાય એટલે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂકે, પછી 20 વર્ષનું થાય તો અમેરિકા, મારો દીકરો તો અમેરિકા છે, સાવ એકલા રહીએ છે અત્યારે. તો હવે પતિ પત્ની 2 જ જણા હોય છે. આમાં પરિવાર ક્યાંથી આવ્યો છે? પરિવારને જોડવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. ગુરુકુલમ એ ફરી પાછું કહું કે વિશ્વનિડમ એ ગુરુત્વાકર્ષણની ઓપોઝિટમાં ચાલે છે. એટલે રાજકોટમાં 85 સ્લમ વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો એટલા છે. અમે મફત તો નથી જ ભણાવતા, ખાલી અમે એમ કહીએ છીએ કે બાળક રોજના 50 રૂપિયા આરામથી વાપરી કાઢે છે. આ પડીકા ખાઈને, આમ તો પડીકા માટે કે તો અમારે ત્યાં એલાઉડ નથી. અમે એમ કહીએ કે પડીકું જે ખાય એની આવનાર પ્રજા પડીકું ભરી જાય, એટલે અમારે અહીંયા પડીકા એલાઉડ નથી. તો અમે એમ કહીએ કે તમારા બાળકોને અહીંયા મૂકો, હા રોજના જેટલા પડીકાના ખર્ચા થાય એટલા મને આપો. એટલે અમે 1000 રૂપિયા માત્ર ફી રાખી છે, મફત નથી રાખી, કારણ કે મફતની કોઈ વેલ્યુ નથી. એટલે 1000 રૂપિયા કઈ ફી જ ના કહેવાય આમ તો, પણ એ મા બાપને એમ જો આમ સીધો હાથ થશે ને તો આમ હાથ નહીં થાય. આપવાની જ્યારે એની વૃત્તિ થશે ને ત્યારે માગવાની વૃત્તિ ના થાય. એટલે મેં આ માગવામાંથી સમાજને બંધ કરાવવા માંગી છે. પહેલો જ ઉદ્દેશ અમારો એ છે કે સમાજ આત્મનિર્ભર બને. મોદી સાહેબે તો આત્મનિર્ભર શબ્દ બહુ પછી આપ્યો, અમે 1996 આ શબ્દ લઈને ચાલીએ છીએ. એટલે શિક્ષણ અમારા માટે કોઈ એક ડેટા એન્ટ્રીનું કાર્ય નથી.
જીવનશૈલી બદલવાનું કાર્ય છે. કોઈને પણ બાળકોને મૂકવા હોય તો અમારે દરવાજા ખુલ્લા છે. અમે ગુરુકુલમમાં ક્યાંય તાળું નથી. 365 દિવસ શિક્ષણ યાત્રા ચાલુ હોય છે. એડમિશન પ્રક્રિયા 1 જૂનથી લઈને 31 મે સુધી ચાલુ હોય છે. ઓકે સાહેબ, અત્યારે આપની ગુરુકુળમાં કેટલા ધોરણ સુધી ભણતર છે? તમારા હિસાબે ધોરણની વાત કરીએ, અમારા હિસાબે ધોરણની વાત નથી જ કરતા. Okay. બાળકને ભણવું હોય ત્યાં સુધી અમે ભણાવીએ છીએ. 5 વર્ષની દીકરી ને દીકરાઓ અત્યારે રહીએ છે ત્યાં. બહુ નાની ઉંમર કહેવાય 5 વર્ષ એટલે. અને 17 વર્ષની અત્યારે એક દીકરી 12મું, જો કે 12મામાં અત્યારે ઘણી બધી દીકરીઓ છે, પણ અત્યારે એ દીકરી વેકેશનમાં પણ ઘરે નથી ગઈ. જો કે હવે અમે વેકેશનની પણ ખિલાફ છીએ કે ધીમે ધીમે અમારે વેકેશન પરંપરાઓમાંથી બહાર નીકળી આવે છે. એટલે બાળકને ભણવું હોય, પહેલા ધોરણથી જો મા બાપની ઈચ્છા હોય તો બાળકને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી અમે ભણાવીએ. ઓકે સાહેબ, હવે આપને શિક્ષકો કઈ રીતના છે? શિક્ષકો નું કઈ રીતના ભણાવે છે? આમ તો કહીએ કે મને યાદ છે કે લગભગ 2002માં અમે એક રેલી કાઢેલી આત્મીય કોલેજથી લઈને બહુમાળી ભવન સુધી, એટલે ગેલેક્સી ટોકીઝ સુધી બપોરના 2 વાગે રેલી કાઢેલી. અને એમાં અમે એક ગધેડો રાખેલો અને એની ઉપર ટીવી એક મૂકેલું અને એમાં નીચે લખેલું હતું ઇડિયટ બોક્સ. અને એ 2 વાગે અમારા બધાના હાથોમાં એક મશાલ હતી, સોરી ફાનસ હતી. અને અમારું સૂત્ર હતું માણસ ખોવાનો માણસ ખોતો. અમારે જે પ્રકારના ગુરુઓ જોઈએ છે, અમારે ત્યાં શિક્ષક પરંપરા નથી, એટલે અમે શિક્ષક કોઈને કહેતા નથી, અમે ગુરુઓ કહીએ છીએ. કારણ કે ગુરુઓ છે ને જ્ઞાન પીરસી શકે છે, વેચતા નથી. તો એ અમે એમ કહીએ છીએ કે ભાઈ કોઈને પણ આવી રીતના અહીંયા ભણાવવું હોય પણ એ 24 કલાક રહીએ, પછી 5 કલાકની ખાલી પેલી ડેટા એન્ટ્રી વાળું નહીં, પણ એવા કોઈ વ્યક્તિ હોય ને રહેવું હોય અમારા ગુરુકુલમાં અને બાળકોને ભણાવવા અને બાળકોની સાથે રહીને પોતાના જીવનનો વિકાસ કરવો હોય તો અમે વેલકમ કરીએ છીએ. અત્યારે રાજકોટથી અમુક શિક્ષકો આવે છે જેને અમારું વાહન લઈને આવે છે ને ભણાવે છે, પણ એ મારે કાયમ રાખવું નથી. એને ભગવાનની ઈચ્છા હશે તો મને ત્યાં જ રહેવાવાળા બધા ગુરુઓ મળશે. 200 બાળકો રહી શકે એવી સગવડતા છે. અત્યારે અમારી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યારે 30 જેટલા દીકરા દીકરીઓ છે અને અમે દીકરા દીકરીઓ બંને સાથે રાખીએ છીએ. ઓકે સાહેબ, ગુરુકુળનું વિઝન આવતા 10 વર્ષમાં આપ શું જુઓ છો? એટલે અત્યારે કઈ ને ગાડરીયો પ્રવાહ, 99% માનવીઓ એક જ તરફ વિચારીએ છીએ કે ટેક્સ્ટ બુક. કારણ કે હવે તો એનું બહુ મોટું ચાલી રહ્યું છે ને એમાં હમણાં એક નવું ઓલું પુષ્પા ફિલ્મ આવ્યું હતું ને એમાં તો ઝૂકેગા નહીં ને ફરી જુદું બતાડે કે પુષ્પાએ ઝૂકવું જોઈએ ને એવી બધી વાતો છે. પણ અમે શિક્ષણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમે ચોખ્ખું કહીએ છીએ કે અત્યારે ભલે મને 200 બાળકો મળતા નહીં હોય પણ ચોટીલામાં મારે એક મિત્ર સાથે વાતચીત થઈ છે કે હું 10 એકરની એક આખી હિલ એ મને દાન આપવાનો છે એવી પણ વાત છે. અને એમાં મારે 5000 બાળકો રહી શકે એવું આખું ગુરુકુલમ નિર્માણ કરવું છે. પણ એ ગુરુકુલમનો બાળક કે નિયમો પાળવાના રહેશે, એના મા બાપે ફરજિયાત નિયમો પાળવાના રહેશે અને એવા જ બાળકોને અમે પ્રવેશ આપશું. અમે તો એમ જ કહીએ છીએ કે બાળક ઘરે જ ના જાવ, કારણ કે ઘરનું વાતાવરણ અત્યારે બહુ દૂષિત છે અને આજે આપણે બાળકને પેદા જ નથી કરતા. એક અપેક્ષાઓ એક ઈચ્છાઓને પેદા કરી છે. અને અત્યારે તો પરિસ્થિતિ એવી છે, હું બહુ જાપાનને માન આપું છું. આજે પણ હું જાપાનને વંદન કરું છું કે જાપાનમાં 10 વર્ષ સુધીના બાળકને કોઈ એક્ઝામ જ નથી હોતી. 10 વર્ષનું બાળક જે સ્કૂલે જાય છે, સફાઈ કરે છે, એ ઇતર પ્રવૃત્તિઓમાં જ મશગુલ હોય છે અને ટેક્સ્ટ બુક હોતી જ નથી. તો જવાબદાર બાળક ત્યારે જ બને જેને જવાબદારી આપવામાં આવે. એટલે આજનું શિક્ષણ એમ કહે છે કે બાળકને ખીજાવવું નહીં, મારવું નહીં, તો શું કરવાનું? બાળક ભગવાનનો અવતાર છે, નો ડાઉટ, એમાં જરાય શંકા નથી. અમે માનીએ છીએ, અમે તો અત્યારે 17 વર્ષના બાળક નહીં, બાળક જ કહી છે અને ભગવાનનો અવતાર જ કહી છે. કારણ કે ગુમરાહ થયેલો ભગવાન. આપણા ધર્મમાં એમ કહે છે કે જ્યારે નારદ મુનિને લગ્ન કરવાની ઈચ્છા થઈ છે બચારાને, ભગવાને માયા સ્વરૂપ કે વિષ્ણુ ભગવાનને કહે છે કે માયા સ્વરૂપ શું, એટલે ભગવાન બતાડે છે એ 1 કલાકમાં એને આખું લગ્ન કરાવી દે, એને ભ્રમણામાંથી બહાર નીકળે છે. એમાં આપણું શિક્ષણ આ ભ્રમણામાંથી બહાર કાઢવાની વાત છે. તો એ બાળકને અમે એવો બનાવશું, અભિમાન નથી કરતો, પણ 5 વર્ષમાં તો ભારતના માણસો તો આવશે જ આવશે, પણ વિદેશના માણસો પણ અમારી આખી શિક્ષણ શૈલી જોવા આવશે. અમારી 2-4 વસ્તુઓ એવી ચાલે છે, પ્રકલ્પ એને કહેવાય,
કે ખાસ કરીને અમે બહુ મોટી લાઇબ્રેરી રાખી છે, જેમાં ભાષાના પુસ્તકો છે. મેં કીધું એમ પહેલાં જ કીધું હતું કે જે ગુજરાતી છે માનું ધાવણ છે, એટલે ગુજરાતી આપણી માતૃભાષા છે, હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે, સંસ્કૃત એ દેવભાષા છે, અને અંગ્રેજી એ માસીની ભાષા છે. આ બધા જાતના સારામાં સારા લેખકોનું પુસ્તકો મારી પાસેનું બહુ મોટું લાઇબ્રેરી છે. અને દર રવિવારે અહીંયા વીડી બાલા સાહેબની જે ખેડૂત આર્ટ ચાલે છે એમાં મારું પુસ્તક પરબ એ ચાલે છે, ને દર મહિને 1000 પુસ્તકો માણસો વાંચવા લઈ જાય છે. કોઈ એમ કે વાંચન ઘટ્યું છે તો હું ના પાડું છું, વાંચન ઘટ્યું નથી. હા, મોટી વાત એ છે કે કંઈ રજીસ્ટ્રેશન નથી. પુસ્તકો તમારે લઈ જવાની છૂટ, આપવો હોય તો ભલે, ના આપવો હોય તો ભલે. અને એમ કહીને કે ભાઈ દર મહિને 1000 પુસ્તકો જાય છે, એમાંથી પાછું 1% આવે છે, તો એ મારે ખૂટતું નથી. કારણ કે આપણે કીધું છે કે નરસિંહની હુંડી જો કૃષ્ણ સ્વીકારી લેતા હોય તો જીતુભાઈની હુંડી તો કાયમ સ્વીકારાય છે. ખબર નહીં ક્યાંથી પુસ્તકો આવી જાય છે, ખૂબ પુસ્તકો આવે છે, ખૂબ વાંચન વધે છે, પણ માણસે પાછું વળવું પડશે, નકર ચાલશે નહીં. એટલે અમે પુસ્તકો માટે ખૂબ કામ કરીએ છીએ. બાળક સમાજની આખી જીવનશૈલી, એમ કહેવાય કે પર્યાવરણ બહુ ડિસ્ટર્બ થયું છે, બહુ ડિસ્ટર્બ થયું છે. વાત કરીએ, હું ધર્મને વિજ્ઞાન સાથે જોડું છું. આપણે અત્યારે વિજ્ઞાનની વાત કરીએ, ટેકનોલોજીની વાત કરીએ તો એટલું ચોખ્ખું કહી છે કે ભાઈ જેટલું પ્રદૂષણ વધ્યું છે કેને લીધે, તો કે વાહનોના. કારણ કે વાહનો કાર્બન ડાયોક્સાઇડ છોડે છે અને એ વાતાવરણમાં ભળે છે. આટલું તો આપણે સ્વીકારીએ છીએ. જો ટેકનોલોજીની જ્યારે વાત કરીએ ત્યારે તો એ શું કામ કરે છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ છોડે એટલે ઓક્સિજનની માત્રા ઘટાડે અને કાર્બન ડાયોક્સાઇડ એટલે ઝેરી વાયુની માત્રા વધે, એટલે બીમારીઓ બધી વધે. આટલું જો સ્વીકારતા હોય તો આપણા ઋષિમુનિએ સૌથી પહેલી વાત કરી હતી યજ્ઞ કરવો, યજ્ઞ કરવાની. હવે યજ્ઞ એટલે શું, તો કે તમે અગ્નિને જે અર્પિત કરો છો એ અગ્નિ પોતાની પાસે કંઈ રાખતો જ નથી, એ વાતાવરણને આપી દે છે. હવે પહેલું જે ઋષિ વિજ્ઞાન હતું એ નાડી વેદ હતા. તમારું હૃદયના ધબકારા તપાસીને ઋષિ વેદ એમ કહી દેતો તમારે કઈ જરૂર જ નથી, તમને આ વસ્તુ આપવું એટલે તમારું બીમારીઓ દૂર થઈ જાય. એક અશ્વગંધાની ચમચી તમે ખાઓ તો તમને ફાયદો થાય, એક શતાવરીના પાવડરની ચમચી તમે ખાઓ તો તમને ફાયદો થાય. હવે એક ઘીની ચમચી તમે ખાઓ તો તમને ફાયદો થાય, એવું તો માનીએ છીએ આપણે, જે વિજ્ઞાન કહે છે. હવે એ જ જ્યારે તમે અગ્નિમાં એને આહુતિ તરીકે આપો છો, અગ્નિ સાથે એને બાળો છો, ત્યારે એ 100% વાતાવરણમાં ભળે છે. પહેલી જ વાત કરીએ આપણે પ્રદૂષણની, તો આ જે છે એ પ્રક્રિયા થાય છે, કારણ કે આ ઔષધિઓ છે અને એ વાતાવરણમાં ભળે છે. ને એ જેટલા વાતાવરણમાં ભળે છે એટલા વાતાવરણને તંદુરસ્ત કરે છે. હું કુટીરમાં જ રહું છું, આજે પણ મારી પાસે એક નાનકડી ઝૂંપડી છે અને આખી મેં ગોબરની બનાવી છે. તો એ આખું જે વિજ્ઞાન છે ઋષિઓએ કરેલું, ભાઈ માણસ તંદુરસ્ત રહેવો જોઈએ, બીમાર ન પડવો જોઈએ. આ તો દુકાનો છે, મેડિકલ સ્ટોરો એટલા બધા ખુલી રહ્યા છે અને માણસ ડિપ્રેશનમાં છે, કારણ કે પૈસાની પાછળ ગાંડો છે. પૈસાની પાછળ, પૈસો જીવન નથી. હા, એક માધ્યમ છે તમારી જરૂરિયાતોને પૂરું પાડવા માટેનું, પણ એ ભગવાન નથી. તો પૈસાની પાછળ એટલી દોડવાની જરૂર નથી. હું ખાલી હમણાં એક પ્રસંગ, 30-35 વર્ષનો યુવાન, જાપાનની વાત કરું છું. તમારી જે 8x8ની રૂમ છે, ઓફિસ છે, એવડી એની રૂમ હતી. મહિને 5 લાખ રૂપિયાનું ભાડું હતું. એક તરફ એનું ટોયલેટ હતું, બાથરૂમ તો હતું જ નહીં ક્યાંય, મેં જોયું. નાવાનું તો કોઈ જગ્યા જ નહોતી. એક જગ્યાએ ટોયલેટ હતું, એક જગ્યાએ એનું રસોડું હતું. મને એમ થાય કે 5 લાખ રૂપિયા ભાડું એટલે શું વાત થઈ, તો આ મહિને 25 લાખ તો કમાતો હોય છે ને. પણ એકલો માણસ 35 વર્ષનો, ને આપણે ધર્મમાં 20 વર્ષે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાની વાત કરી છે, સમૂહ જીવનની વાત કરી છે, સંયુક્ત જીવનની વાત કરી. તમે એકલા રહ્યો એટલે ડિપ્રેશનમાં આવો, તમે માંદા પડો ત્યારે કોણ તમારી સાથે. એટલે આપણી જે કુટુંબ વ્યવસ્થા હતી શ્રેષ્ઠ હતી, અને અમે કુટુંબ વ્યવસ્થાને જીવંત કરવા માટે જ શિક્ષણની આ એક નાનકડી શું કહેવાય યજ્ઞ વેદી ઉપર કામ કર્યું. સાહેબ, આપની ગુરુકુળમાં ભણી અને કોઈ બાળકનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હોય એવા કોઈ કિસ્સા? મારા જે જગ્યા છે એ જંગલમાં છે, કુદરતના સાનિધ્યમાં છે અને પબ્લિકથી દૂર છે. એટલે એક તો ટીવી નથી, અમારે મોબાઈલો યુઝ ન કરવાનો, એટલે બહુ પવિત્ર વાતાવરણ મળે. પણ આપણે સ્મશાન વૈરાગ્યની વાત કરીએ છીએ કે સ્મશાનમાં ગયા તો એમ થાય કે સંસારમાં કાંઈ નથી, પણ જેવું ઘરમાં આવી જાય સંસાર આપણને વળગી પડે. એમ બાળક ઘરે જાય છે
તો એ પાછો એ વાતાવરણમાં ભળી જાય છે. પણ વાત એ શિક્ષણની કરીએ કે સંસ્કારની વાત કરીએ, પણ મારી સાથે મારે ત્યાંથી અત્યારે બાળકો જે ભણીને ગયા છે ને એ બહુ મોટા જવાબદારો થઈ ગયા છે. ઘણા બધા બાળકોની વાત કરવા કરતાં એક જ બાળકની વાત કરીએ, જે હમણાં એને લગ્ન કર્યા, 21 વર્ષનો દેવી પૂજકનો છોકરો છે. જામનગર ડિસ્ટ્રિક્ટમાં ખટિયાબેરા જે ગામ છે એ હજી 21 વર્ષનો છે ને રિલાયન્સમાં એ વનતારા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. અને એની નીચે લગભગ 56 જેટલા માણસો કામ કરે છે. 10 જ ભણ્યો છે. 30 લાખ રૂપિયા એને પગાર ચૂકવણું વનતારાના પ્રોજેક્ટમાં એ રિલાયન્સ કરી રહી છે. તો વિચાર કરો કે શું શિક્ષણ કામનું છે. પોતથી પડપડ પંડિત ભાઈઓને કાંઈ મને એમ ઘણી વખત એમ થાય કે PhD-ની ડિગ્રી લીધેલો માણસ અને પટ્ટાવાળામાં એપ્લાય કરતો હોય તો એને શિક્ષિત કોને કહેવાય? એટલે આ શિક્ષણની અમારી વ્યાખ્યા છે. ખાસ કરીને અમે હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિનો અભ્યાસ કરીને એની ઉપર જ કામ કરીએ છીએ. સાહેબ, આપ ગાય માતા ગૌશાળા ચલાવો છો, તો માતા વિશેનું મહત્વ સમજાવી દો. ખાસ કરીને અમારી પાસે ગૌશાળા છે. તો ગૌશાળામાં અમારી પાસે 25 જેટલી ગાયો છે. પણ અમારું દૂધ અત્યારે થોડુંક રાજકોટમાં આવે છે. અમારા દાતાઓ જે અમને આપતા હોય એને આપીશ. મને 200 રૂપિયા દૂધ પોસાય એમ નથી. છતાં અમે 80 રૂપિયા દૂધ પહોંચાડી. પણ અમે એને કહી છે કે દૂધ નથી આપતા, હું એને અમૃત કહું છું. કારણ કે મારો એ આખો ગૌ માતા ઉપરનો એક વિડીયો છે. અહીંયા એટલી બધી લાંબી વાત થઈ શકે એમ નથી. પણ ખાસ કરીને હિન્દુ ધર્મમાં 5 માતાઓની વાત કરી છે. એમાં સૌથી પહેલી જનની, જે આપણને જન્મ આપે છે, એનું ઋણ નો ડાઉટલી આપણે ક્યારેય ઉતારી નથી શકતા. પણ એને પણ જન્મ આપનારી માતા એટલે બીજી માં એ ધરતી માતા. પેલી માં જન્મ જ આપી શકે છે, શ્વાસ નથી આપી શકતી, ભોજન નથી આપી શકતી, તો એ ધરતી માતા આપણને આપે છે. મને એમ થાય કે ધરતીમાં જેટલું તો આપણામાં ગુણધર્મો કેળવાવો જોઈએ. કારણ કે ધરતી માં ઉપર આપણે બધી ગંદકી નાખી છે. વિચારથી માંડીને, ખાવાથી માંડીને, વિસ્તારથી માંડીને બધી ગંદકી એની ઉપર નાખી છે. પણ એ જ ધરતીમાં બધું અમૃત કરીને આપણને જીવન જીવવાનું શીખવાડે છે. તો આ બીજી માં છે, એની પાસેથી ઘણું શીખવા જેવું છે. એટલે અમે તો ધરતી સાથે જોડાયેલા માણસો છીએ. પર્યાવરણની વાતો કરીએ, વૃક્ષારોપણની વાતો કરીએ, અમે ખુદ વાવીએ અને બાળકને એને જવાબદાર પણ બનાવીએ. ત્રીજી માં છે એ અમે એને ગૌ માતા કહીએ છીએ. ગૌ માતાની પાછળનું વિજ્ઞાન છે કે આપણે દરેક હિન્દુ એટલે ધાર્મિક વૃત્તિવાળો માણસ, અને દરેક ઘરોમાં કંઈક ને કંઈક પ્રસંગો તો ચાલતા જ હોય. અને હવે તો ખબર નહીં, હવે મને તો આપણા હિન્દુઓની એક દયા આવે છે કે એને ખબર નથી પહેલી પ્રસાદી શું. ઘણી વખત સ્કૂલના વિદ્યાર્થી આવે તો હું પૂછું કે આપણે ભગવાનને ધરતા હોય તો પહેલી પ્રસાદી શું, તો કોઈને ખબર નથી હોતી. પણ આપણી પહેલી પ્રસાદી છે પંચામૃત. આ પંચામૃતમાંથી 3 અમૃત ગૌ માતા આપે છે. આમ તો હું 5 અમૃતની વાત કરું, પણ જે પ્રસાદીમાં ધરવાની વાત આવે એમાં દૂધ, દહીં ને ઘી, આ ગૌ માતા આવે. પણ એ ગૌ માતા ક્યારે હોવી જોઈએ? કે જ્યારે ગૌ માતા દરેક પરિસ્થિતિમાં બંધાવી ના હોય. તમે 25 લાખની ગાય લ્યો અને પછી એને AC આપો અને પંખા ફેરવો, એને કાજુ બદામ ખવડાવો, તો એ દૂધ જ આપે છે, એ અમૃત નથી આપતું. ગાયની ખરી જેટલી હાલે ને એટલું એ અમૃત આપે. એટલે અમારી ત્યાં ગાયો બંધાતી નથી. ટોટલ આખું એ ગાય વિજ્ઞાન ઉપર જ કામ કરી છે. અમે એમ કહીએ છીએ કે આપણે કેટલા મૂર્ખ છીએ કે ન્યુયોર્કમાં કાઉ કડલિંગ સોસાયટી ચાલે, ગાય સાથે 1 કલાક રહેવાના એ લોકો $5200 ચાર્જ કરે છે. અને આપણે ગૌશાળાઓના નામે બચારી ગાયને કરી મૂકીશું. ગાય માં છે, માં હંમેશા આપણું પિંડ બાંધે. આપણે એને બચારી કરી મૂકી એટલે આ નવી પરંપરા આવી, 5મો આશ્રમ વૃદ્ધાશ્રમ થયો. જો ગાયને જવાબદારીપૂર્વક તમે સાંભળો તો ક્યારેય વૃદ્ધાશ્રમનો જન્મ જ ન થાય. ગાય એટલી એ તમારું પિંડ બાંધે છે. એ તમારું એમ કહેવાય છે કે ભાઈ રાજા દિલીપ, પ્રાચીન થોડોક આપણે જઈએ તો રાજા દિલીપને બાળક નહોતું થતું, એટલે રાજા ઋષિ વશિષ્ઠ પાસે જાય. એટલે વશિષ્ઠ એક ઋષિ નથી, એક આખી એક આપણે એમ કહીએ ને પદવી છે. તો એ વશિષ્ઠ ઋષિ પાસે જાય છે ને એને કહે છે કે ભાઈ મારે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો. ફરી પાછી હું સાયન્સની વાત કરું કે ભાઈ જે ઔષધિઓ જો હોમમાંથી આપણું દેહ ક્રાંતિમય પામે, એક વ્યક્તિ 1 ચમચી ખાય તો એને ફાયદો થાય, પણ એ જો અગ્નિ સાથે એને બાળવામાં આવે તો આખા જગતને ફાયદો થાય. એટલે રાજા જઈને વશિષ્ઠને કહે છે કે ભાઈ મારે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવો છે. તો વશિષ્ઠ એની નાળ તપાસે છે અને એને કહે છે કે ભાઈ તારે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવાની જરૂર નથી. હું તાકીને કહું છું કે ભાઈ એની પાસે કામધેનુ નામની એક ગાય હતી.
કામધેનુ આપણને ખબર છે કે એનો ઇતિહાસ બહુ મોટો છે. એટલે એ એમ કહે છે કે ભાઈ તારે મારી આ કામધેનુની દીકરી નંદની છે, એ નંદનીને તું ઘરે લઈ જા, એને તારે જંગલમાં ચરાવવા જવાની છે, એનું વિસ્તાય તારે લેવાની છે, ભેગી કરવાની છે, એનું ગૌમૂત્ર તારે પીવાનું છે, એનું દૂધે પીવાનું છે, એનું ઘીએ ખાવાનું, આ બધું તારે ને તારી પત્નીએ 9 મહિના કરવાનું છે. અને ઇતિહાસ ગવા છે કે 9મો મહિને એની ઘરે દીકરાનો જન્મ થાય છે. એ દીકરો એટલે રઘુ. જ્યારથી આપણને રઘુકુળની વાત કરી કે રઘુકુળ રીતે સદા ચાલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય, જેમાં રામ જૈનમાં છે. આપણે આ ગાયનું મહત્વ હવે આપણને કોઈ કહેવામાં જ નથી આવતું. હિન્દુ ધર્મમાં તો 14મી જાન્યુઆરી આવે એટલે વાત પતી ગઈ, પંડાલો લાગી જાય ને રાફડાઓ દાનના ફૂટી જાય. ભાઈ એક દિવસ દાન દેવાથી કશું નથી થતું, ગાયને બચાવવાથી દાન થાય છે અને એની જવાબદારી છે. એટલે અમારી પાસે આખું ગાયનું વિજ્ઞાન છે. પછી વાત આવે છે ગૌમૂત્રની. દરેક આપણે ધાર્મિક વિધિમાં આપણા ઘરમાં આપણે ગૌમૂત્રનો છંટકાવ કરી છે. એ મૂર્ખનું તો આપણા ઋષિમુનિઓ કહું છું ને કે સાયન્સ સાથે બધું જોડેલું છે. જ્યારે તમે ગૌમૂત્રનો ઘરમાં છંટકાવ કરો છો એટલે તમે ઓબ્ઝર્વ કરજો કે જેટલી રોગની જીવાણુઓ છે ને બધી મરી જાય. એટલે આપણા ઋષિમુનિઓ કીધું ભાઈ આ પવિત્રતાની વાત તો પછી આવી, પવિત્ર એક ધર્મ સાથે જોડ્યું એટલે આપણે કરીએ, ના કરીએ. વિજ્ઞાનની સાથે વાત કરી દે તો આપણે ના કરે, પણ ધર્મ સાથે જોડ્યું એટલે કે આપણે દર કાંઈ પણ પ્રસંગ થાય તો એ જીવાતો મારી નાખી દે રોગની. એટલે આપણા ઘરમાં દરેક વિધિ પ્રમાણે કરીએ ત્યારે ગૌમૂત્ર છંટકાવની વાત. પછી આવે છે 5મું ગોબર લીપણ. આપણા ઘરમાં ધાર્મિક વિધિ કરીએ ને ત્યારે જોજો કે તમે ગોબરનું લીપણ કરો છો એટલી જગ્યામાં. એનું શું કામ છે? તો આપણે હવે અત્યારે પાછી સાયન્સની વાત કરું તો વિજ્ઞાને એક પ્રૂવ કર્યું છે કે ગોબરની એક ચીપ, આપણી પાસે મોબાઈલ છે, રેડિયેશન ઓગતું એ સાધન છે, જો તમે છાતીએ ખિસ્સામાં રાખો એની અસર બતાડે છે. ત્યારે એમ કે એક નાનકડી ચીપ ગોબરની જો એ તમારા મોબાઈલમાં ભરાવી દો તો એ રેડિયેશનથી દૂર રાખે છે. આ સાયન્સ છે. ભોપાલ દુર્ઘટના વખતે ખબર છે કે આખું ભોપાલ જ્યારે સળગી બળી ગયું, પેલું ગેસ પ્લાન્ટનું થયું, ત્યારે એક કાચું મકાન એમને રહ્યું હતું કારણ કે ગોબરથી બનેલું. એટલે આ ગોબરનું સાયન્સ છે. એ 3જી ગૌ માતા છે. 4થી એમ કહું છું કે તુલસી માતા. હવે દરેક રોગ આપણને વાતપિત્ત અને કફથી થાય છે અને વાતપિત્ત કફનું નિવારણ એટલે તુલસી માતા. પેલી તમાકુવાળી તુલસીની વાત નથી કરતો, આપણે ખાઈ છીએ એ તુલસી છે અને આપણે રોજ સૂર્ય અર્ઘ્ય આપીએ છીએ. સૂર્ય અર્ઘ્યનું એક આખું વિજ્ઞાન છે, પછી ક્યારેક ફરી વાત કરશું. પણ એ તુલસી માતા રોજ સાંજે 5 પત્તી ખાવાની અને સવારમાં ઉઠીને નરણા કોટે 5 પત્તી ખાવાની. આ વાતપિત્ત કફ ત્રણેય તમારું શમન કરી દે. એટલે 4થી માતા એ તુલસી માતા અને 5મી માતા એ ગંગા માતા. તો ગંગા માતા ક્યાંથી આવે છે? તો કે કૈલાસમાંથી. કૈલાસમાંથી કોઈ જઈ શક્યું આજ પણ નથી. સાયન્સ એમ કહે છે કે ત્યાં કોઈ જઈ શકતું નથી કારણ કે ત્યાં આપણો બાપ રહે છે, મહાદેવ રહે છે, શિવજી રહે છે. એ આપણે કઈ વિષ એને પીધું છે, હળ વિષ પીધું, બીજા કોઈ ન પીએગા, એને પીધું છે. તો ત્યાં એટલા માટે આપણે છે કે આપણી કેપેસિટી નથી, આપણી તાકાત નથી એ વિષ પીવાની. પણ એ ત્યાંથી ગંગા આવે છે. હવે ગંગા આવે છે ને તમે જોજો એનું લાભ કરેલું છે કે ગંગાનું પાણી કોઈ સડતું નથી. તો એ પવિત્ર શું કામ? ફરી પાછું કહું છું કે ઋષિ મુનિઓએ એને ધર્મ સાથે જોડ્યું કે ભાઈ એ પીવાથી તમે પુણ્ય બની જાઓ, તમે પુણ્યાત્મા બની જાઓ છો, તમારા કરેલા પાપ કર્મો ભસ્મ થઈ જાય છે. એવી વાત હું ક્યારેય નહીં કરું. હું ધર્મની, સાયન્સની જ વાત કરીશ, વિજ્ઞાનની જ વાત કરીશ. એ જે ગંગા અવતરણ જ્યાંથી થાય છે ત્યાંથી જે નીચે ઉતરે છે, જે ફોર્સથી ઉતરે છે, એ ત્યાંની ઔષધિઓને ચાડીને આવે છે, એની સાથેથી ઘસારો લઈને આવે છે. એટલે એ ઔષધીય તત્વો એમાં ભળે છે. એટલે ગંગાનું પાન કીધું છે, સ્નાન કીધું છે કે તમે ગંગા અહીંયા લઈ આવો તો કોઈ દી સડતું નથી. એ ગમે એટલા વર્ષ તમારા ઘરમાં પાણી સાદી પ્લાસ્ટિકની બોટલમાં રાખો તો એ ગંગાનું પાણી સડતું નથી. એની પાછળનું સાયન્સ સાચું. એટલે 5મી આપણે ગંગાને કીધું. દરેક માતાઓનું સન્માન થવું જોઈએ અને અમે શિક્ષણને એ જ પ્રક્રિયા લઈ જાય. બાળકની ચેતના છે એની ઉપર કામ થવું જોઈએ. પણ મેં કીધું એમ કે ભણવું નથી અને મા બાપનું ભણાવવાનું બહુ અઘરું છે. પણ એનીવે ભગવાન મને શક્તિ આપે છે ને આ ભગવાન જ કરી રહ્યો છે. જીતુભાઈ કંઈ કરતા નથી, પબ્લિસિટીનો માણસ નથી એટલે બહુ ક્યાંય જાહેરાત કરતોય નથી. મને બોલવામાં થોડોક આકરો છું
કીધું એમ કે દધીચી ઋષિ અને પરશુરામ મને એ ઋષિઓ ગમે છે, તો એના જેવો મારો સ્વભાવ. 100%. સાચું કહું છું, પેટ હોય ધૃતરાષ્ટ્ર મારા આદર્શ છે, સૌથી વધારે આદર્શ મારા કૃષ્ણ ભગવાન છે, પણ ધૃતરાષ્ટ્રને બહુ નાનપણમાં જોયેલો કે ભાઈ એ આખું મહાભારતનું યુદ્ધનું એ જે પ્રસંગ છે, ખરેખર ધૃતરાષ્ટ્ર આંધળા હતા જ નહીં. આંધળા બતાડવામાં છે એક આખી સિમ્બોલિક વાત છે કે આંધળા કેવી રીતના. એટલે હું વ્યાખ્યા આપું છું કે પૃથ્વી પરનો દરેક પુરુષ છે ને એ ધૃતરાષ્ટ્ર, દરેક પત્ની છે ને એ ગાંધારી છે. કેમ કે દરેક પુરુષ છે ને એ પોતાના સંતાનોને જ પ્રેમ કરી શકશે. બીજા કોઈના સંતાનો ગમે એટલા સાત્વિક હશે, ગમે એટલા સહિષ્ણુ હોય છે, પ્રેમ કરુણાથી સભર હોય છે, પણ એનું વિલ જે છે ને એ પોતાના જ બાળકને આપશે. દુર્યોધન ને દુશાસન એ સિમ્બોલ છે કે આપણો બાળક રાક્ષસ પેદા થાય ને તો આપણું વિલ આપણે એને જ આપશું. એટલે બહુ નાનપણમાં આ આદર્શ રાખ્યો તો ભાઈ બાળક લગ્ન કરીશ પણ બાળક નહીં કરું, અને નથી જ કર્યું. પણ અત્યારે મારો એક દીકરો છે પ્રવીણ કરીને, તે આખું ગુરુકુલમ સંભાળે છે, હજી 20-22 વર્ષનો જ છે, પણ એને શું નથી આવડતું એ પ્રશ્ન જ. એને રાઇફલ શૂટિંગ ફાવડે છે, હોર્સ સવારી ફાવે છે, ગૌશાળાનું આખું સંચાલન એ કરે છે, 2 વ્હીલરથી માંડીને 18 વ્હીલ સુધીની ગાડી ચલાવી લે છે, ખેતી ફાવે છે, ઇલેક્ટ્રિક કામ ફાવે છે, પ્લમ્બિંગ કામ ફાવે છે. એટલે કહીને કે ભાઈ અમારે ગુજરાતીમાં વાંદરી પાનું છે ને કે ભાઈ આ વાંદરી પાનું અમે પેદા કરવા માંગીએ છીએ. એની સ્કિલ અને એની ચેતના ઉપર અમે કામ કરીએ છીએ. સાહેબ, આપ વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરો છો, તો એ જો કોઈને જોતા હોય તો કઈ જગ્યાએ આવવાનું રહે છે? કબીર 1000 વર્ષ પહેલા કહી ગયા કે ગલી ગલી ગોરસ પીરે મદિરા બેઠી બિકાય. કે ભાઈ તમારે દૂધ દેવા જવું છે, જેને આપણે અમૃતની વાત કરીએ છીએ, આપણે ઘરે ઘરે ઘંટડી મારવી પડે છે, બેલ વગાડવી પડે છે, તોય ઘણા હું અત્યારમાં આવી ગયા છે એમ કહે છે. પણ ક્યાંક અંતરિયાળ જગ્યામાં જો દારૂ ગળાતો હોય છે ને તો ત્યાં લાઈન થશે. એટલે અમૃત એ ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે, પણ પુસ્તકોમાં એવું જ છે. 2 પુસ્તકો રાખ્યા હોય, એક સ્ટારડસ્ટ રાખ્યું હોય ને એક દુઃખ થાય સફારી રાખ્યું. સફારી બંધ થઈ ગયું અત્યારે, તો માણસ સફારી નથી જોતું, સ્ટારડસ્ટ છે. પણ મારે એ તરફ સફારી તરફ માણસોને વાળવા છે, એટલે પુસ્તકો વિનામૂલ્યે આપી છે. તમે 10,000 રૂપિયાની ચપ્પલની જોડી ખરીદી શકો છો, પણ 10 રૂપિયાનું એક પુસ્તક નથી ખરીદી શકતો. ચપ્પલ માત્ર તમને શું કહેવાય રોડ ઉપર ચાલવા ટાણે ગરમીથી બચાવવા માટે છે, પણ પુસ્તક તો જિંદગીમાં દરેક સમસ્યાથી બચાવવા માટે. એટલે અમે પુસ્તકો સાવ નિઃશુલ્ક ચલાવીએ છીએ. અને પુસ્તકો જ મારા કઈ નહીં કે આજ સુધીની યાત્રાના શું કહેવાય આદર્શ બન્યા છે. તો મને અહીં સુધીનું પહોંચાડવાનું જે કહેવાય ને જોમ, જે તાકાત આપે છે પુસ્તકો આપે છે. એટલે મને એમ થાય કે જો મારી જિંદગી બદલાઈ જતી હોય પુસ્તકોથી, તો સમાજની જિંદગી આમાંથી કોકની બદલાઈ જાય. ભલે બીજો જીતું ન પેદા થાય, પણ જે હશે એ તો એની અંદરની ચેતના તો બહાર નીકળશે. એટલે અમે નિઃશુલ્ક પુસ્તક વિતરણ કરીએ છીએ. ખાસ વેડી બાલા સાહેબ નવરંગ નેચરલ ક્લબ ખેડૂત હાટ ચલાવે છે, અત્યારે રેસકોર્સમાં છે. હું 10 વર્ષથી એની સાથે જોડાયેલો છું અને ત્યાં મારી દર રવિવારે પુસ્તક પરબ ચાલે છે અને ત્યાં પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરું છું. ઓકે. અને સાહેબ, આપણે કોઈને જો પુસ્તક દેવા હોય તો પણ ત્યાં આવીને દઈ જઈ શકે છે? પુસ્તકો આમ તો અમે એમ કહીએ કે ભાઈ જીવનશૈલી જોવી હોય તો ગુરુકુલમ પધારો. અમારું ગુરુકુલમ જંગલમાં છે, બહુ માણસો આવતા હોય છે. શિબિરો હવે તો બાલા સાહેબના માધ્યમથી ઘણી બધી સારી સ્કૂલોની 1 ડે શિબિરો થતી હોય છે, અને એક દિવસ બાળકો રહ્યા પછી પણ ઘણું બધું પરિવર્તન આવતું હોય. ઇવન મેનેજમેન્ટ, શિક્ષણના મેનેજમેન્ટમાં જે સ્કૂલો આવતા એમાંય પણ પરિવર્તન આવે છે. ઘણા તો એમ કે છે કે જીતુભાઈ પહેલી વખત અમે પણ માહિતગાર થયા કે શિક્ષણ શું છે, ગૌ માતા શું છે અને આપણો ધર્મ શું છે. એવું ઘણી વખત થતું હોય છે, કારણ કે હવે તો આપણે એટલા બધા ક્રિશ્ચન બની ગયા છીએ કે અમારે ત્યાં સરસ્વતી માનું એ પ્રવેશ દ્વારમાં જ મૂર્તિ રાખી છે, તોય ઘણા બધા ચપ્પલ પહેરીને હાલ્યા. માતાજી પાસે જાય કે માના ખોળામાં બેસવા જાય ને ત્યારે નગ્ન અવસ્થામાં જવાય, તો ચપ્પલ શા માટે પહેરવા જાય? આપણી સંસ્કૃતિ જ નથી ચપ્પલ પહેરવાની. અમારા બાળકો હજી પણ ચપ્પલ નથી પહેરતા. તો આ સમજવા જેવી વાત છે. પણ પુસ્તક છે ને એ જ્ઞાનનો ભંડાર છે. એ એક એવો મિત્ર છે કે ક્યારેય તમને નાપાસ નહીં કરે, નિરાશ નહીં કરે. એ તમને માર્ગદર્શક ને પથદર્શક છે. એટલે અમે મફત ચલાવીએ, નિઃશુલ્ક ચલાવીએ, મફત શબ્દ ના વપરાય. સાહેબ, હવે અત્યારે હાલમાં બાળકોને વ્યસન
વ્યસન એટલે તમાકુ છે, ફાકી છે, માવો છે, ઈ છે, અને એક મોબાઈલનું વ્યસન. આ બંને વ્યસન એવા છે, તો એના વિશે આપ શું કહેશો? ખરેખર પ્રાચીન સમયમાં બાળકને જન્મ આપવો એ જવાબદારી હતી. અત્યારે ઘણી વખત મને ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે, ત્યારે હું કહું છું કે અત્યારે ફિઝિકલી મા બાપ બનાય છે, સાચી રીતના આપણે મા બાપ છીએ. યસ. બાળક આપણા થકી આવે છે, આપણે બાળક થકી નથી. હમણાં એક બહુ સરસ મજાનો મેં વિડીયો જોયો, જાપાનનું બાળક અને આપણું બાળકમાં કેટલો ફરક છે. તો જાપાનનું બાળક એની મા પાસે બહુ પ્રેમથી ભણી રહ્યું છે, સમજી રહ્યું છે જીવનના પાઠને. આપણું બાળક છે એ દરેક બાબતમાં રડે છે, યસ, નહીં આપ તો હું આમ કરી લઈશ. પણ એમાં લાંચ રૂશ્વત આપણે એમ કહીએ કે સરકારમાં વધી છે. ના, મા બાપે જ પેદા કરી. બેટાને એમ કે બેટા આ કામ કરતો આ આપીશ, તું બજારમાંથી મારા માટે ખાંડને ચા લઈ આવી દે તો તું કેડબરી ખાઈ શકીશ. આ લાંચ છે ને પછી આપણે ઈચ્છીએ છીએ કે સમાજ સમૃદ્ધ બને, લાંચ વગરનો બને, શક્ય જ નથી. મા બાપે મા બાપ બનવાની જરૂર છે. મોબાઈલ માગે કે રીંગણાનું શાક ન ભાવતું હોય કે વસ્તુ જ્યારે એને લેવાની ગયો છો ત્યારે જો એ ખભો ઉલાડે તો બે ગાલ ઉપર તમાચા મારવાની જરૂર છે. યસ. આ તમાચો હું તો હમણાં જ કહું છું કે ભાઈ શિક્ષકોના હાથમાંથી જ્યારથી લાઠી ગઈ ને ત્યારથી બાળકોના હાથમાં તમંચા આવ્યા. યસ, યસ. ઉદંડ સમાજ નો જ થવો જોઈએ. હા, બાળક આપણા થકી આવ્યું છે તો આપણે એને પ્રેમ કરીએ, એમાં ના નહીં, પણ પ્રેમ અને વેવલાપણું, આપણી ગુજરાતી ભાષામાં વેવલાપણું શબ્દ છે. આ વેવલાપણુંથી આપણે આસક્ત, વળી પાછું કંઈ ધૃતરાષ્ટ્રને ગાંધારી છીએ, પુત્ર મોહમાં આંધળા છીએ, પુત્રી મોહમાં આંધળા છીએ. એટલે સમાજનું આપણું બાળક ઉદંડ બને છે. ઉદંડ બનાવવાની જરૂર નથી. એને જવાબદારીનું ભાન કરવાનું છે. આ તારો બાપે મહેનત કરે છે, તારી માએ મહેનત કરે છે, તારો બાપ આ ઘર ચલાવવા માટે બજારમાં કમાવા જાય છે, 18 કલાક કામ કરે છે, અને તારી માએ આખો દી ઘરમાં તમારી જરૂરિયાતો પૂરી પાડે છે. તો તારી ફરજ બને છે આ ઘરમાં દરેક કાર્ય કરવા. યસ. બાળકને જવાબદાર બનાવવાની છે, બેજવાબદાર નહીં. એટલે મા બાપને જ શિક્ષિત કરવાની જરૂર છે. મારી ત્યાં ઘણી વખત ઘણા બધા 3 પેઢી આવે, એટલે મમ્મી પપ્પા આવે, એના બાળકો આવે ને દાદા દાદી આવે. ત્યારે એ ક્યારેક ફાસ્ટફૂડ લઈને આવ્યા હોય તો અમારા બાળકોને એ પડીકું આપવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે હું કહું કે ભાઈ આ તો તમે પહેલી વખત આવ્યા છો એટલે તમારા બાળકને ખવડાવો, મારા બાળકને નહીં. એટલે એ જે દાદી એના નાના પોતરાને એટલે દીકરાને કહે કે જો સાહેબ શું કહે છે, ગુરુજી શું કહે છે કે પડીકું ન ખવાય. એટલે હું એને કહેતો હોઉં છું, હું એને નથી કહેતો, હું તમને ખાઉં છું. આ લાવી કોણ દે છે? યસ. મા બાપ લઈ આવી દે છે, દાદા દાદી લઈ આવી દે. દાદા દાદીને બહુ લાડકા હોય છોકરાઓ, પોતરાઓ બહુ લાડકા હોય, પણ દાદા દાદીએ સમજવાની જરૂર છે. આપણી પાસે ચડ્ડી એક જ હતી, નાનપણમાં પહેરવા માટે કપડાઓ નહોતા. કપડાં તન ઢાંકવા માટે છે, ફેશન માટે નથી. એટલે કપડાં પહેરવાની ના નથી પાડતો, પણ કપડાં એટલા જ પહેરવા જોઈએ, ગામને દેખાડવા માટે નહીં. ત્યારે મા બાપ જવાબદારો હતા, આજે મા બાપ બેજવાબદારો છે. ફરી પાછું કે ભાઈ ધૃતરાષ્ટ્રને ગાંધારીના સંતાનો એટલે જ પુત્ર મોહમાં બાળક ઉદંડ બને છે. કે બાળકને ઉદંડ બનાવવા નથી. ક્યારે બને? ત્યારે બાળકને જવાબદારીનું ભાન મા બાપે કરાવવું જોઈએ. મોબાઈલ અડવાની જ મનાય. અમારે ત્યાં 17 વર્ષનો દીકરી મોબાઈલ જોઈ જ ના શકે. હા, એના પાઠ્યપુસ્તકને એના પેલું કંઈક નોટ્સ માટે મોબાઈલ યુઝ કરી શકે, બાકી એને મોબાઈલ અડવાની મનાય જ છે. ઓકે. તો મોબાઈલ ફરી પાછું કહું છું, બાળકને આપણે પેદા કરીએ છીએ, બાળક આપણને પેદા નથી કરતો. એટલે બાળક તો શિક્ષિત થવો જોઈએ, ઉદંડ ના થવો જોઈએ. અને જ્યારે બાળક ઉદંડ થાય ત્યારે આપણી એક આંખમાં પ્રેમ હોવું જોઈએ, બીજા આંખમાં ક્રોધ હોવો જ જોઈએ. યસ, યસ. હું દંડ કરવાની વાત નથી કરતો, કે પણ ઉદંડ થાય ત્યારે આપણી ફરજ છે કે બાળક સીધી લીટીમાં ચાલે. સાહેબ, તો અંતે તમે અમારા વ્યુઅરને શું કહેવા માંગો છો? જવાબદાર બનો, રાષ્ટ્ર પ્રત્યે, ઘર પ્રત્યે, અને જ્યાં રહ્યો છો એના પ્રત્યે વફાદાર રહ્યો. અને બાળક પોતાના સંતાનને પણ શીખવાડો તો પૃથ્વી ઉપર આવ્યા છીએ તો કંઈક પ્રયોજનથી આવ્યા છીએ, મશીન બનવા માટે નથી આવ્યા. આપણે મનુષ્ય એટલે સંવેદનાનું એક બહુ મોટું વાવાઝોડું છીએ. તો એ સંવેદના આપણી ખતમ ન થાય, આપણા બાળકોની ખતમ ન થાય, અને બીજા પ્રત્યે પ્રેમ આપણામાં, કરુણા જાગૃત થાય,
એવું બધાએ શીખવાની જરૂર છે. અને અમારા ગુરુકુલમ ગમે ત્યારે આવી શકો છો, પરિવાર સાથે આવી શકો છો. ચોમાસાની સિઝન છે, હમણાં વરસાદ પડ્યો પછી આખું અમારું જે ગુરુકુળ છે એ સ્વર્ગ જેવું થઈ જશે. નદીઓ વહેતી હશે, ઝરણા વહેતા હશે. આમ કહીને કોઈક હિલ સ્ટેશન ઉપર આવ્યા એવી જગ્યા હશે, પણ ફાસ્ટ ફૂડ લઈને નહીં આવો. ઓકે, ગમે ત્યારે ગુરુકુલમ આવો તો દરવાજા ખુલ્લા છે, ક્યારેય તાળું અમે મારતા નથી, પણ પડીકા તો નહીં લે વ્યવસ્થિત. સાહેબ, તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી આપને એક ગિફ્ટ. ધન્યવાદ.